श्री रामचंद्र भगवान की, बालकृष्ण लाल की, गोवर्धन नाथ की। नमः पार्वती पतये। हर 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 महादेव हर। शिवरात्रिना पर्व निमित्ते આપણે અહીંયા ભેગા થયા છીએ। ભગવાન આદ્ય શંકરાચાર્ય વેદ સાર શિવસ્તવ એવું એક સ્તોત્ર લખ્યું છે। એના આરંભના જે બે શ્લોક છે એનો આપણે પહેલા એકવાર વિચાર કર્યો છે। હવે આગળ એ સ્તુતિ કરે છે। તૃતીય શ્લોકમાં गिरीशं गणेशं गले नीलवर्णं गवेन्द्राधिरूढं गणातीतरूपं भवं भास्वरं भस्मनाभूषितांगं भवानी कलत्रं भजे पंचवक्त्रम्। भगवान आद्य शंकराचार्य शिवना, विष्णुना, श्री कृष्णना, देवीना એવા બધા જ ભિન્ન ભિન્ન સ્તોત્ર લખ્યા છે। જે આદિ ગુરુ છે તે દક્ષિણામૂર્તિ અર્થાત શિવ જ છે। એટલે આખું જગત શિવમય છે। શિવ અને શક્તિ વસ્તુતઃ એક જ છે। પણ શિવનો પરિચય આપણને જેને કરાવ્યો તે ભગવાન આદ્ય શંકરાચાર્ય છે। એટલે બીજાઓ ભૂલી જાય તો ચાલે, ટ્રસ્ટના કાર્યક્રમમાં જો લોકો ભૂલી જાય તો એના કરતા વધારે દુઃખદ અને મૂર્ખતાપૂર્ણ બીજી કોઈ ઘટના નહીં। સમાજને તમે ભલે શીખવાડો, તમને પ્રાથમિક વાત જો સમજણ ન હોય તો તમે બુદ્ધુ છો। ભગવાન પોતે એવું કહે છે, ઘણા હજરત બુદ્ધિના પહાડ છે। કેટલાકને ઈશ્વર જોઈએ છે, ગુરુની જરૂર નથી। કેટલાક એવા છે જેને ગુરુ જ જોઈએ છે, ઈશ્વર જ જોઈતો નથી। આ બંને પ્રકારના મૂર્ખ લોકો સમાજમાં હોય છે। આપણી સાથે રહેવા વાળા પણ લોકો આવા મૂર્ખ હોઈ શકે છે। એનું આ પ્રત્યક્ષ પ્રમાણ તમે બધાએ હમણાં જોયું। શિવ સર્વમય છે એટલે શિવમાં બધા આવી જ જાય છે। છતાં પણ જ્યાં સુધી લોક મર્યાદા છે અને તમે સમાધિમાં નથી પહોંચ્યા ત્યાં સુધી તમને આ બધી વસ્તુઓની આવશ્યકતા છે। હજુ તમારી યોગ્યતા તો ગુરુના ચરણોમાં બેસવાની પણ નથી। એટલા માટે ભગવાને એવું કીધું, શ્રુતિ સ્મૃતિ મમૈવ આજ્ઞા, વેદે મારી આજ્ઞા છે। યસ્યોલ્લંઘ્ય વર્તતે, એનું ઉલ્લંઘન કરીને જે વર્તતો હોય, મદ ભક્તોપી નમે પ્રિય, એ મારો ભક્ત હોય તો પણ મને પ્રિય નથી। ભક્તિ એટલે શું? સમાજમાં જે મૂર્ખતા ચાલે છે એ મૂર્ખતાને પ્રોત્સાહન આપણા જ લોકો આપતા રહેશે સમાજમાં। ઘણી વાર ભુવાઓ પાસે તમે જાઓ ને એટલે ભૂત કરવા માટે રાઈ મંગાવે અને પછી પેલા પર આમ મંત્રીને નાખે, પછી રાઈમાં ભૂત ભરાઈ જાય તો એટલે આવું થવા લાગ્યું। રાઈમાં ભૂત ભરાવા માંડ્યું। વસ્તુતઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ, ઈશ્વરમાં ગુરુમાં અને આત્મામાં ભેદ નથી એવી બુદ્ધિ રાખો। પણ શિવ છે માટે બીજા કોઈની જરૂર નથી। આ ગાંડા લોકોની બળબડ સાંભળવાની જરૂર નહીં। અને કેટલાક એવા છે જે એવું સમજે છે કે ઈશ્વરની જરૂર નહીં, ખાલી ગુરુને રાખો। અત્યારે એવા સંપ્રદાય બહુ ચાલે છે જેમાં ઈશ્વર ભક્તિ જ નથી। એટલે જે તમને પરિચય કરાવે છે ભગવાન શિવનો, શંકરાચાર્યને સાંભળો ત્યારે તમને ખબર પડશે શિવ કોણ છે, કેવા છે। એ ભગવાન આદ્ય શંકરાચાર્ય આવું લખ્યું। તુલસીદાસજીએ તો લખ્યું કે ગુરુ બિન ભાવનિધિ તરઈ ન કોઈ, ગુરુ વગર કોઈ સંસાર સાગર પાર કરી શકતો નથી। શિવ સાક્ષાત શિવ પણ અવતાર લઈને આવે તો ગુરુ બનાવે। બિરંજી બ્રહ્માને પણ જરૂર પડે અને વિષ્ણુને પણ જરૂર પડે। રામનો અવતાર લઈને આવ્યા તો વશિષ્ઠને ગુરુ બનાવ્યા અને શ્રી કૃષ્ણનો અવતાર લઈને આવ્યા તો સાંદીપનીને ગુરુ બનાવ્યા। આટલી પ્રાથમિક અક્કલ પણ ના હોય તો શું કરો છો તમે આવીને? આપણે કેવા સમય બગાડીએ છીએ। આપણે તો ભયને લીધે ભક્તિ કરીએ છીએ।
શ્રુતિ સ્મૃતિ મમૈવ આજ્ઞા, ભગવાન કે છે વેદ એ મારી આજ્ઞા છે, એને પાડે તે મને પ્રિય છે. તુલસીદાસજી તો આખી કથા લખી કે શિવાલયમાં એક રાજા બેઠો બેઠો જપ કરતો હતો. અગસ્ત્ય નામના મુનિ આવ્યા એટલે ઉભો ન થયો. એના મનમાં એમ કે શિવની પૂજા કરું છું, મુનિ આવ્યા શું છે? અને મુનિએ શાપ આપ્યો. ભગવાને કીધું આની રક્ષા હું નહીં કરું, કેમ કે જે મારા ભક્તની ઉપેક્ષા કરે એની રક્ષા હું પણ કરતો નથી. પછી કથા તો બહુ લાંબી છે, બહુ પહેલા એકવાર કહી છે ગુરુ પૂર્ણિમામાં, એટલે હમણાં પુનરાવર્તન કરતો નથી એમ. પણ તમને ખાલી પ્રાથમિક વસ્તુ કહી રાખવું છે, પેલા પ્રાથમિક વસ્તુ શીખી રાખો. હજુ તમારી યોગ્યતા એટલી થઈ નથી કે શંકરાચાર્યને વેદવ્યાસ વગર તમે શિવને જાણી જશો. શંકરાચાર્યને સાંભળવા જેટલી યોગ્યતા નથી તમારી. તો એ ભગવાન આદ્ય શંકરાચાર્ય ભગવાન શિવની સ્તુતિ કરી ત્યારે આવું લખ્યું, ગિરીશમ ગણેશમ ગલે નીલવર્ણમ ગવેન્દ્રાધિરૂઢમ ગણાતીત રૂપમ ભવમ ભાસ્વરમ ભસ્મનાભૂષિતાંગમ ભવાની કલત્રમ ભજે પંચવક્ત્રમ. આ ભગવાન શંકર કેવા છે? ગિરીશમ. જો ગિરી શબ્દનો એક અર્થ થાય છે પર્વત, અને ઈટ ધાતુથી ઈશ શબ્દ બન્યો છે. એનો અર્થ થાય છે ટુ ગવર્ન, ટુ કંટ્રોલ. આખા બ્રહ્માંડનો કંટ્રોલ કરે, તેથી ભગવાનનું નામ ઈશ છે. પણ અહીંયા લખે છે ગિરીશમ. અહીંયા ગિરી એટલે પર્વત, એ પણ પર્વતોનો રાજા હિમાલય, હિમગીરી. તમે હિમાલયમાં એટલે કૈલાસમાં નિવાસ કરવા વાળા છો. આપની સ્થિતિ કૈલાસમાં છે. અને ગિરીશમ એટલે તમે હિમાલયના પણ ઈશ છો. સંબંધમાં હિમાલય તમારા સસરા થાય બરાબર છે, પણ છતાં તમે તો એના ઈશ છો. એવા દક્ષ પ્રજાપતિને યાદ ન રહી. દક્ષ પ્રજાપતિના મનમાં થયું, કારણ કે દક્ષ પ્રજાપતિની કન્યાનું નામ સતી હતું, અને ભગવાન શંકર સાથે એનો વિવાહ થયો, એટલે દક્ષ પ્રજાપતિ અને ભગવાન શંકરનો સંબંધ સસરા અને જમાઈનો થાય. જેમ પિતા આદરને યોગ્ય છે, માતા આદરને યોગ્ય છે, તેમ સાસુ અને સસરા પણ આદરને યોગ્ય છે. એટલે દુનિયાના બધા જીવો સાસુ સસરાને પ્રણામ કરે તો ચાલે, પણ દક્ષ પ્રજાપતિના મનમાં એવો ઘમંડ થયો કે આ મારો જમાઈ છે અને મને પ્રણામ કરતો નથી, હું જઉં તો ઉભો થતો નથી. એટલે દક્ષ પ્રજાપતિના મનમાં દ્વેષની ભાવના થઈ અને ભગવાન શંકરના માટે અપશબ્દ બોલ્યા. અહીંયા ભગવાન આદ્ય શંકરાચાર્ય લખ્યું કે સંબંધમાં હિમાલયના પુત્રી પાર્વતી, કેમ કે સતીએ જયારે યોગાગ્નિમાં પોતાનું શરીર છોડ્યું ત્યારે હિમાલયને ત્યાં જન્મ લઈને આવ્યા. હિમાદ્રૈ સંભૂતા સુલલિત કરૈ પલ્લવયુતા. હિમા, તારો જન્મ હિમાલયને ત્યાં થયો, અને પર્વતના પુત્રી હોવાને કારણે તમે પાર્વતી નામથી પ્રસિદ્ધ થયા, અને ભગવાન શંકર જોડે તમારો વિવાહ થયો. એટલે સંબંધમાં આ હિમાલય ગિરીનો તો રાજા છે જ, કારણ કે જેટલા પણ પર્વત છે બધા કરતા હિમાલય મોટો છે, અને એટલે જ એને નગાધિરાજ કહે છે. એ ભલે તમે તેટલો મોટો હોય અને બીજા બધા પર્વત કરતા મોટો હોય, પણ એના પણ ઈશ તો આપ જ છો. હિમાલયનું એક નામ નગાધિરાજ છે. નગાધિરાજ કોને કહેવાય? ન ગચ્છતી નગ, જે ચાલી ન શકે, ગમન ના કરી શકે, સ્થિર રહે, તેનું નામ નગ એટલે પર્વત છે. એટલે નગ શબ્દનો અર્થ થાય છે પર્વત, પણ સર્પ માટે નાગ શબ્દ છે. એટલે ન અગચ્છતી, ન જતો નથી એવું નથી, અર્થાત જે ગતિ કરે છે તે નાગ છે, અને જે અચલ છે એ નગ છે. એ અચલ એવા જે નગ એટલે પર્વતો છે, એ બધા જ પર્વતોના રાજા ગિરિરાજ હિમાલય છે, પણ એના પણ ઈશ તમે છો. ગિરીશમ. જો ગિરી શબ્દ છે એનો એક બીજો અર્થ છે, ગિરી એટલે પૂજ્ય. તમે તો પૂજ્યોના પણ પૂજ્ય એટલે અધિપતિ છો.
સાધારણતયા સમાજમાં લોકો મહાપુરુષોને આધીન હોય અને એમને પૂજ્ય માને છે, તે માનવું જોઈએ. એટલું જ નહીં, કોઈ પણ સંપ્રદાયમાં માનવા વાળો હોય બધાને માટે અગ્નિ પૂજ્ય છે, કેમ કે અગ્નિ દેવ છે. એટલે અગ્નિ બધા માટે પૂજ્ય છે, જળ બધા માટે પૂજ્ય છે, વાયુ દેવતા બધા માટે પૂજ્ય છે, વરુણ દેવતા દરેક માટે પૂજ્ય છે. અરે ઇન્દ્ર તો દેવનો પણ અધિપતિ છે, પણ એ ઇન્દ્ર એ અગ્નિ વરુણ વાયુ ઇન્દ્રાદિ દેવતાઓ જે છે એના પણ ઈશ, એટલે સ્વામી તો આપ છો. પર્વતોના સ્વામી તો છો જ, પણ ગિરિનો એક અર્થ થાય તે પૂજ્ય. એવા પૂજ્ય લોકોના પણ ઈશ આપ હોવાથી ગિરીશમ, તમે ગિરીશ છો. ગીર શબ્દનો એક અર્થ થાય છે વાણી, અને ગિરીશમ એટલે વાણીના અધિષ્ઠાતા દેવ પણ આપ જ છો. કઈ વાણી? વાણીમાં પણ એક લૌકિક વાણી હોય છે, એટલે લોકો જે બોલે તે. એક આપ્તજનોની વાણી એટલે ઋષિઓની વાણી છે. ઋષિ હોય તેને આપ્ત કહેવાય. આપ્તોપદેશ શબ્દ. કોનો શબ્દ ગ્રાહ્ય છે? જો ખાલી શબ્દ ગ્રાહ્ય છે એવું નથી. કોનો શબ્દ ગ્રાહ્ય છે? જેમ તમે કોર્ટમાં ગયા છો, બહાર પેલો ચોકીદાર ઉભો હોય અને કોઈને કહે 2 વર્ષની સજા, તો એને સજા ન થાય. એ શબ્દ જજ બોલે 2 વર્ષની સજા, તો સજા થાય. શબ્દ તો એકનો એક જ છે, પણ એક શબ્દને પ્રભાવ છે અને બીજો બોલે એને બબડાટ કહેવાય. એનો અધિકાર નથી, એનાથી બોલાય નહીં. એટલે એકના એક શબ્દ છે. એટલે તો મંત્ર અને શબ્દમાં ફરક છે. હવે ગમે તે માણસ કોઈને પણ મંત્ર આપે અને પાછો કાનમાં ફૂંકવા લાગે. કાનમાં એટલા માટે ફૂંકે કે બાજો વાળો સાંભળી જાય ખબર પડે કે આ મૂર્ખ છે. મંત્રની ગુપ્તતા છે એટલા માટે કાનમાં કહેવાનો એ વાત તો ખરી જ છે, પણ તમારી મૂર્ખતા છુપાવી હોય તો પણ કાનમાં જ કહેજો, નહીં તો બાજુવાળાને ખબર પડશે કે આ બાગો છે. ગીરનો અર્થ થાય છે વાણી, અને જે વેદ વાણીના અધિષ્ઠાતા છે. અરે આપની વાણી વેદ છે. મધુસ્ફીતા વાચ પરમમૃતમ નિર્મિતવત સ્તવ બ્રહ્મન કિમ વા ગપિસુર ગુરુર્વિસ્મય પદમ. લોકો સ્તુતિ કરે એટલે રાજાઓ ખુશ થાય અને ઇનામ આપે. બહુ સરસ ચાપલુસી કરી છે એટલે એને પેલું ઇનામ. ઘણા નેતાઓ છે, એના ઉપર કોઈ પુસ્તક લખો એટલે એ જ સમારંભ ગોઠવે અને પછી પેલા પુસ્તક લખવા વાળાને ઇનામ આપે, કારણ કે તમે મારી એમાં બહુ સ્તુતિ કરી છે. જે સ્તુતિ કરવામાં આવે એમાં ઘણા કારણ છે. સ્તુતિર નામ ગુણ કથનમ. ગુણોને કહેવા એનું નામ સ્તુતિ છે. એટલે આચાર્ય શંકર કરે ત્યારે સ્તુતિ છે, વલ્લભાચાર્ય કરે ત્યારે સ્તુતિ છે, યાજ્ઞવલ્ક વશિષ્ઠ કરે ત્યારે સ્તુતિ છે. પણ કોઈ સ્વાર્થને કારણે કરે, કોઈ ભયને કારણે કરે, કોઈ પ્રેમને કારણે કરે, કોઈ લોભને કારણે કરે, કોઈ લાભને કારણે કરે. પણ જેમ જમીનમાંથી તમે ખોદતા જાઓ અને પછી એમાંથી કોઈ સ્રોત જળનો એકદમ ફૂટીને આમ બહાર આવે, એમ જયારે અંતઃકરણ ભક્તિથી ભરાઈ જાય અને મસ્તિષ્ક જ્ઞાનથી ભરાઈ જાય ત્યારે હૃદયમાંથી જે ભાવ ફુવારાની જેમ બહાર આવે એ સ્તવન છે. એટલે શંકરાચાર્ય સ્તવન કરે અને બીજાઓ સ્તવન કરે એમાં ફરક છે. કોઈ તમારા ઘેરે આવે ને કે આ સાહેબ તમે એટલે તમે, તમે એટલે તમે, સમજી લેવાનું ફંડ માટે આવ્યો હશે. સાહેબની સ્તુતિ કરીને એને કામ શું કામ કરે સ્તુતિ? અને જો સાહેબ એની ઈચ્છા પ્રમાણે કરે તો ઠીક છે, નહીં તો બહાર આવ્યા પછી કે ખાલી કઈ કામના નહીં, દેખાય છે મોટા, નામના ખોટા, કઈ પણ બોલી શકે છે. સાધારણ જીવ આજે સ્તુતિ કરે છે, કાલે નિંદા પણ કરી શકે છે. વાણી કોઈ દિવસ શિવની નિંદા કરી શકતી નથી. અમારા શ્રીધર સ્વામીએ ભાગવતના ઉપર ટીકા કરી, એમાં દક્ષ પ્રજાપતિએ શિવના માટે જે અપશબ્દ કીધા એના પણ અર્થ એવા કર્યા કે આ તો સ્તુતિમૂલક અર્થ છે. હવે હમણાં ભાગવતના વિષયમાં જવું ને તો આ સ્તોત્રનો વિષય ન થાય. આમાં આપણે દર વર્ષે એકાદ શ્લોક થોડો વિચાર કરીએ છીએ. ગિરીશમ એટલે તમે પૂજ્યોના ઈશ્વર છો, તમે હિમાલયના ઈશ્વર છો,
તમે વાણીના અધિષ્ઠાતા દેવ છો, તમે કૈલાસપતિ છો, તમે કૈલાસમાં નિવાસ કરવા વાળા છો. જો ભગવાન શંકરે લખ્યું કે હિમાલયમાં આપ નિવાસ કરો છો, જો તમારે ત્યાં કોઈ માણસ આમને એમ આવે નહીં, તમારાથી પ્રેમ હોય એટલે સંબંધ હોય તો જ આવે, આમને એમ કોઈ શું કામ આવે? હા, કોઈ વટે માર્ગો એને તરસ લાગી હોય તો કદાચ તમારી પાસે ઉભો રહે, ભાઈ જરા પાણી પાવ, પાણી પીને રવાના થાય, પણ ત્યાં બેસી જાય ખરો? તમારા ઘરમાં ધામો નાખે ખરો? ભગવાન શંકર તો હિમાલય કૈલાસમાં રહે છે. જો કે બીજું મહાકૈલાસ છે, એનું પણ પુરાણોમાં વર્ણન છે, પણ ભગવાન હિમાલયમાં નિવાસ કરે છે એનું કારણ છે. તમારે ત્યાં કોઈ આવે પછી એને બેસવાનું મન થાય અને રોકાવાનું મન થાય, એ જરા અઘરું છે. અને ધામો નાખે ક્યારે? તમારા મનમાં એમ વિચાર આવે કે એમની સાસરી છે એટલે ધામો નાખ્યો છે, કેમ કે હિમાલયના પુત્રી પાર્વતી છે અને ભગવાન પાર્વતી પતિ છે, તો સાસરીમાં રહેવાનું કદાચ ગમતું હોય એનું કારણ છે હરસ્ય તે હિમાલય. હર કહેતા ભગવાન શંકર હિમાલયમાં રહે છે. અને હરિરેવા મહોદધૌ, અને ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં રહે છે. લક્ષ્મી કોના પુત્રી છે? સમુદ્ર મંથન થયું ત્યારે એમાંથી લક્ષ્મીજી નીકળ્યા અને લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુનો વિવાહ થયો એટલે ભગવાનની સાસરી કઈ? ક્ષીરસાગર. અને શંકરની સાસરી હિમાલય. હવે ભગવાન જેવા ભગવાન જો સાસરીમાં ધામો નાખતા હોય તો આપણે જવાય કે નહીં? ત્યાં જ ધામો નાખ્યો હોય તો કેવળ એવું કારણ નથી. હિમાલયની યોગ્યતા બહુ મોટી છે. સ્વયં ભગવાન વેદવ્યાસે લખ્યું કે હિમાલયને ત્યાં રહેવાની ભગવાન શંકરને શા કારણથી ઈચ્છા થઈ? કયું કારણ છે? ટીકાકારોએ લખ્યું, એક વિચાર તો ભગવાનને એવો આવ્યો કે એટલા આગા જઈને બેસીએ કે આ બધા લોકોની તો જપવા જ નહીં દે. તમને ખબર પડે કે વડોદરા શહેરમાં ફલાણા જગ્યાએ ભગવાન પ્રગટ થયા છે, અરે ખાલી કોઈ વાત ચાલે છે કે એક પ્રતીક દેખાયું ઓમ, તો પણ બધા લોકો આવે છે કે નહીં? તો સાક્ષાત ભગવાન આવે તો કોણ ન પહોંચે? એટલે એક વિચાર તો ભગવાનને આવ્યો કે એકાંતમાં બેસો. અને જો ભગવાન બોલવા લાગે ને તો બહુ ત્રાસ. મૂર્તિ એટલા માટે જ બોલતી નથી, નહીં તો લોકો બહુ પૂછ્યા જ કરે. આપણા પ્રશ્નોનો પાર જ નથી. એટલે ભગવાન મૌન રાખે છે અને દૂર જઈને બેઠા છે. પણ એનું એક કારણ વેદવ્યાસે લખ્યું છે. વેદવ્યાસે તો બધા બહુ કારણ આપ્યા, એમાં એક શ્લોકમાં 6 કારણ લખ્યા, બાકી તો વધારે વર્ણન કર્યું છે. બધું બોલતા ક્યાં બેસાય? પણ વેદવ્યાસ એક કારણ બતાવતા લખે છે, તપસ્થાનોતિ પૂતાત્મા. પહેલું કારણ છે તપસ્થાન. હિમાલય તપનું સ્થાન છે. બગીચામાં લોકો પાર્ટી કરવા માટે જાય, કોઈ છે માઉન્ટ એવરેસ્ટ ઉપર જાય કોઈ પાર્ટી કરવા માટે, મારમાં કોઈ ચડે એનું ઇતિહાસમાં નામ લખાય, ફલાણા લોકો ગયા, બધા જઈ ન શકે ત્યાં આગળ. હિમાલય એ તપનું સ્થાન છે. મોટા મોટા ઋષિઓથી લઈ, રાજર્ષિઓથી લઈ, દેવતાઓથી લઈ બધાએ હિમાલયમાં તપ કર્યું. ભગીરથે તપ કર્યું કે નહીં? એટલે તો ગંગાજી આવ્યા અને એનું નામ ભાગીરથી થયું. ત્યારે હિમાલયમાં દિલીપ, ભગીરથ બધાએ તપ કર્યું. અરે દેવતાઓએ તપ કર્યું. હવે આ બધાના નામ આપી તો પણ પાર ના આવે. સારું, અર્જુન તપ કરવા ગયો, ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી ગયો અને પાછું પતાસ્ત્ર મેળવ્યું. ભગવાન શિવની આરાધના કરી. અર્જુન પણ ત્યાં ગયો. એટલું જ નહીં, પાંડવોએ મહાપ્રયાણ કર્યું ત્યારે હિમાલયમાં ગયા. આ હિમાલય કેવો છે? તપનું સ્થાન છે. ભૂમિનો એક પ્રભાવ હોય છે. કોઈ ભૂમિમાં તમે જાઓ અને ધ્યાન માટે બેસો તો તમારું કોન્સન્ટ્રેશન જલ્દી લાગે. હવે તો ઈશ્વર પણ આપણને ગાંઠિયા ને ટામેટાની જેમ, લોકો કે ટામેટા લઈ જાઓ, બટાકા લઈ જાઓ, સબ્જી મંડી હોય છે ને એમ આજકાલ મોક્ષ મંડી ચાલે છે. ટીવી પર આવે, જ્ઞાન લઈ જાઓ, મોક્ષ લઈ જાઓ. ભગવાન પણ બધાને સસ્તો 7 દિવસમાં રાજયોગ. પતંજલિનું નામ ખબર નથી અને યોગ શીખવાડવા નીકળ્યા છે. અને ટીવી પર તો તમે જુઓ જ છો, લોકો એક્સરસાઇઝ ને યોગ નહીં, પાછું યોગા એવું બોલે છે. એક વાર હાથ લાંબો કરવાનો, એક વાર પગ આગળ કરવાનો, પછી પાછળ કરવાનો, એક વાર જમણી બાજુ, એક વાર ડાબી બાજુ. એને લોકો યોગ સમજે છે. અને જે શ્વાસની કસરત કરાવે છે એને લોકો યોગી સમજે છે. જો મનુષ્ય હોય, માણસ, એમાં નખ હોય, આંગળી હોય, પણ આંગળી એટલે માણસ નહીં, નખ એટલે માણસ નહીં. એવું યોગમાં આ બધું આવે. એમાં તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આવા 8 અંગ છે. એમાં
એમાં યમ નિયમની કોઈની જરૂરત નહીં. જેટલા યોગ શીખવાડવા બેઠા છે એમાં કોઈ યમ નિયમ માટે બોલતું નથી. કેમ? તો લોકો ભાગી જશે. યમની જરૂર નહીં, સંયમની જરૂર નહીં. આ ઠેકાણે જીવડા બહુ આવે છે, કીડીઓ બહુ આવે છે, તો તમારે કીડીઓને ભગાડવા જવાનું. શું કરવાનું? સાવરણી હોય અને ચાસણીમાં બોલવાની અને પછી વાળવાની, તો સાવરણીને પણ કીડીઓ લાગે. તમે જે ઉપાય બતાવો છો એ કીડી દૂર કરવાનો નથી, કીડીઓ વધારવાનો છે. તમે જે યમની વાત કરો છો અને તે યોગ છોકરીઓ શીખવાડશે, તે પણ ઓછા આછા વસ્ત્ર પહેરીને, અને તમારો સંયમ વધશે. આના કરતા મૂર્ખ પ્રજા તમે જોઈ કોઈ ઠેકાણે? તમે યોગ શીખવાડવા નીકળ્યા છો કે ભોગ શીખવાડવા નીકળ્યા છો? યોગના પાયાની વાત તમને સમજણ નથી. યોગનો પાયો ક્યાંથી શરૂ થાય છે? યમ સંયમ નિયમની કઈ ખબર નહીં. સત્ય વસ્તુ પરમાત્માને જાણવા હોય, યોગની સિદ્ધિ કરવી હોય, ભક્તિની પ્રાપ્તિ કરવી હોય, તો પ્રાથમિક પાયાના સિદ્ધાંત તમને ખબર નથી. સત્યેન લભ્યસ્તપસા હેસાત્મા સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેણ નિત્યમ. તમને તો બ્રહ્મચર્યનો અર્થ આવડે તોય બહુ છે, બીજું બધું શું સમજવાના? આચરણમાં ક્યારે આવશે તો ભગવાનને ખબર. જે પ્રાથમિક વાતો છે એની પણ સમજણ હજુ સમાજમાં સ્થિર નથી. અડધી જિંદગી વીતી જાય ત્યાં સુધી ઈશ્વર કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, કોઈ લાલ બુછક્કર જો 4 શિષ્યોને ભેગા કરીને કેવડાવે આ તો ભગવાન જ છે, તો લોકો એને પણ ભગવાન કહેવા લાગે. ઐશ્વર્ય કોણામાં છે, ઈશ્વર કોને કહેવાય, આટલી સમજણ નહીં. સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં ભક્તિની બહુ સુંદર વ્યાખ્યા લખી છે. એમને લખ્યું છે શ્રી કૃષ્ણમાં આત્યંતિક સ્નેહ, એનું નામ ભક્તિ. એમને વૈરાગ્યની વ્યાખ્યા લખી છે કે શ્રી કૃષ્ણ સિવાય જગતના બીજા કોઈ પદાર્થમાં આસક્તિ ન થાય, પ્રેમ ન થાય, એનું નામ વૈરાગ્ય છે. અને આ બધા શ્રી કૃષ્ણ સિવાય જ બધા પ્રેમ કરવા લાગ્યા છે. આ કેવો વૈરાગ્ય છે? જરા શિક્ષાપત્રી વાંચો તો ખરા. ભાગવતજી કોઈ દડું વાંચો, ગીતા કોઈ દિવસ વાંચો. આ હિમાલય કેવો છે? પહેલો ગુણ વેદવ્યાસે લખ્યો તપસ્થાનોતિ પૂતાત્મા. હિમાલય તપનું સ્થાન છે. બીજો ગુણ લખે છે પૂતાત્મા. પણ તપસ્થાનોતિ એમાં અતિ વિશેષણ રાખ્યું. અતિશય પવિત્ર છે. પૂતાત્મા એટલે પવિત્ર આત્મા. તપ કરવાના હોય તો પવિત્રતા જોઈશે. એ પવિત્રતા અંતઃકરણથી પણ જોઈએ અને શરીરથી પણ જોઈએ. જો શરીરની શુદ્ધિ કરવાની હોય તો સ્નાનથી થાય છે, સ્નાનથી શરીરની શુદ્ધિ થાય છે, દાનથી દ્રવ્યની શુદ્ધિ થાય છે, અને ધ્યાનથી મનની શુદ્ધિ થાય છે. હવે તો ધ્યાન શબ્દ એટલો સસ્તો થઈ ગયો જેવો પ્રેમ શબ્દ. આજકાલ લોકો મોહ હોય, વ્યભિચાર હોય એને પણ પ્રેમ સમજે છે. એટલે વેલેન્ટાઇન ડે જયારે મનાવો ત્યારે તમને પ્રેમ આવડશે એમ. જરા ડિક્શનરી તો વાંચો, વેલેન્ટાઇન કોણ હતો? એના નામની આગળ સેન્ટ શબ્દ લાગ્યો છે, સેન્ટ વેલેન્ટાઇન. એ સંત હતો. એમાંથી સંત તો શું કામ કાઢી નાખ્યો? ખાલી વેલેન્ટાઇન રહ્યો, સંત ગયો. સંત વેલેન્ટાઇન તો બોલો. અને સંત છે એટલે એને કેવા પ્રેમની વાત કરી, કેવા સંદેશાની વાત કરી એ તો સમજો. ઈશ્વરે કહ્યું કે લવ થાય નેબર, તમારા પડોશીને પ્રેમ કરો. એટલે શું? તમારો પડોશી તો અંદર નજીકમાં, એનાથી બીજો પડોશી છે જ કોણ? એટલે બધા જ લોકો બાજુમાં લગ્ન કરવા લાગશે એવું? જીસસ શું કે છે, વેલેન્ટાઇન શું કે છે, આટલી સમજવાની પણ અક્કલ નહીં. વેલેન્ટાઇન ડે મનાવો. અરે અમારે ત્યાં તો પ્રેમના પ્રતીકો બધા બહુ છે. વેલેન્ટાઇન આવવાથી કઈ વૃદ્ધિ થવાની નથી. સમુદ્રની પાસે કોઈ જાય, પછી એમાં એક લોટો પાણી રેડે અને પછી ફૂટપટ્ટીથી માપે કેટલું ઊંચું થયું, વધે લેવલ. અહીં ભારત વાળાને તમે પ્રેમ શીખવાડશો? બે ચાર લોટા પાણી નાખીને ભારતની સપાટી કેટલી બધી, આવું તમે માપશો? મારે તમને કહેવાનું છે કે તપનું જે સ્થાન છે તે હિમાલય છે. અને આ હિમાલય કેવો છે? પૂતાત્મા, બહુ પવિત્ર છે. જો હિમાલયના 2 સ્વરૂપ છે. એક સ્વરૂપ જે તમે જુઓ છો તે એને આધિ ભૌતિક સ્વરૂપ કહેવાય, અને બીજું આધિ દૈવિક સ્વરૂપ. એટલે શું? જેમ કે કોઈ પ્રસિદ્ધ માણસ થયો અને એના નામથી સ્ટાર એટલે તારાને કોઈ નામ આપવામાં આવ્યું, પણ એનો અર્થ એવો નહીં કે તારાનું નામ છે એવો બીજો વ્યક્તિ નથી. એટલે ધ્રુવ નામનો તારો ખરો, પણ ધ્રુવ ખરા કે નહીં? એ ધ્રુવ કેવા છે? એવું હિમાલયનું જે વસ્તુતઃ આધિદૈવિક સ્વરૂપ છે તે કેવું છે? તપસ્થાનોતિ પૂતાત્મા. જે તપનું સ્થાન છે અને પોતે પવિત્ર છે. પાવનશ્ચ મહાત્મના.
વેદવ્યાસે ત્રીજો ગુણ લખ્યો, પાવનશ્ચ મહાત્મના. અરે આ તો મહાત્માઓને પણ પાવન કરવાનું સામર્થ્ય રાખે છે. એનું કારણ એવું છે, જે મહાત્મા હોય એ શુદ્ધ હોઈ શકે છે, પણ જ્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સૂક્ષ્મ વાસનાઓ રહે છે. સૂક્ષ્મ વાસના ઈશ્વરની પ્રાપ્તિ વગર જતી જ નથી. પણ તમે તપ કરો તો કમસે કમ સ્થૂળ વાસનાઓ જાય. જો ભક્તિ એટલે આપણી સમજણ જુદી છે. હવે આ યુગમાં તો કોઈને ભક્તિ સમજાવવાનું કામ બહુ કઠિન છે. એનું કારણ પ્રાથમિક જે યોગ્યતા જોઈએ ભક્તિ માટેની તે નથી. કેમ કે આપણો ભગવાન સાથેનો સંબંધ જે છે ને, એ રેલવેમાં પેલા કુલી જે ફરતા હોય છે ને, એમને તમે જોયા છે? કોઈ માણસ અંદરથી સામાન લઈને ઉતરે એટલે પેલો કે સાહેબ હું લઈ લઉં, એટલે પેલો પૂછે શું લઈશ? એવું ભક્તિ કરતા પેલા પૂછે કે આ કરું તો કયું ફળ મળશે? 10 વર્ષથી લોકો પૂછે, શાસ્ત્રીજી આના કરતા કોઈ સારો મંત્ર ખરો? હવે હું શું કહું? ઓમ નમઃ શિવાય કીધું સારો મંત્ર આપતો હોય તેની પાસે જ, અમારી પાસે નથી. 10 વર્ષથી 20 વર્ષથી લોકો મંત્ર બદલે છે, દુકાન બદલે કે આના કરતા પેલી દુકાનના ચોખા વધારે સારા. એમ લોકોને દેવતાઓમાં પણ આના કરતા કોઈ સારા ખરા? તાત્કાલિક ફળ એવા કોઈ દેવતા ખરાબ જે આપતો હોય તેવા શકુની પાસે જા. કેમ કે 14 વર્ષ પાંડવો વનમાં ગયા, શકુનીને ગુરુ નહીં બનાવ્યા. એવું નહીં કીધું શ્રી કૃષ્ણને તાત્કાલિક ફળ આપી દે, એવું ન કીધું. લોકોને પૂજાના સંબંધી પ્રાથમિક સમજણ નથી આવતી. અડધી જિંદગી પૂરી થયા સુધી હજુ તમે આવા પ્રશ્ન પૂછો છો કે આનું ફળ મોટું ને પેલાનું. હજુ તમને ફળ જોઈએ છે. માગ્યા વગર ઈશ્વર ફળ આપશે આટલી સમજણ નથી. તમે મજૂર છો, ભક્ત છો જ નહીં. સમજો એક શેઠ આવવાના હોય અને એનો છોકરો ગાડી લઈને તેડવા આવે અને બાપાની બેગ લે તો એવું પૂછે ખરો, પપ્પા મને શું આપશો? કેમ એવું પૂછતો નથી? એને ખબર છે પપ્પા લાયા છે મારું જ છે. જો તમને ભગવાન જોડે આટલી સમજણ ના હોય કે ભગવાન જોડેનું મારું રિલેશન કયું, 3 જ પ્રકારના સંબંધ ભગવાન જોડે બાંધવા જેવા છે. સખેવ સખ્યુ એટલે જેમ બે મિત્રોનું હોય છે એવું. પણ મિત્રનો વાત આપણે એકદમ ન વિચારવી, હા આપણી યોગ્યતાનો વિચાર પણ કરવો. એમ પછી પિતા અને પુત્ર જેવો, અને પ્રિયા એટલે પ્રિયા અને પ્રિયતમ જેવો. આ 3 માંથી કોઈ પણ સંબંધ ભગવાન સાથે જોડો. હજુ ભગવાન સાથે કયો સંબંધ બાંધવાનો? હવે જેનો સંબંધ જ નથી બનાવ્યો એનું લગ્ન કઈ, એને સંતતિ કઈ, સંપત્તિ કઈ. હજુ તો તમારી શરૂઆત નથી તો ભગવાન જોડે સંબંધ જોડવાની. અને જેનો પોતાનો સંબંધ જોડાયો નથી એ પાછા બીજાઓના સંબંધ જોડાવા માટે નીકળે. જો તમારે ભગવાનનું ભજન કરવાનું, તું શીખી લે પહેલા. ભક્તિ એટલે કોઈ સાધારણ વસ્તુ નથી. ભગવાનને જેટલી ભક્તિ પ્રિય છે એટલું કોઈ પ્રિય નથી. ભગવાનને તમારા ગુણ જોઈતા જ નથી, રૂપ જોઈતો જ નથી, ધન જોઈતો જ નથી, તમારા શૌર્ય પરાક્રમ અને બુદ્ધિમત્તાની ભગવાનને આવશ્યકતા જ નથી. ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતુ ગુણૈ ભક્તિ પ્રિયો માધવ. ભગવાનને ભક્તિ જ પ્રિય છે. ભક્ત્યા તુષ્યતિ કેવલમ, કેવલ શબ્દ લખ્યો. ભગવાન કેવળ ભક્તિથી પ્રસન્ન થાય છે. સાધારણ જીવમાં કામના રહેવાની જ, વાસના રહેવાની જ, પણ એનું ઉદ્દાતીકરણ ન થાય. ધીરે ધીરે તો થવું જોઈએ કે નહીં? 5 વર્ષનો બાબો છે અને તમે મેળામાં ગયા અને કીધું પપ્પા હેલિકોપ્ટર જોઈએ છે. એનો બાપ સ્કૂટર માર ચલાવે. હેલિકોપ્ટર એટલે કયું? પેલું રમકડા વાળું. એટલે છોકરો હેલિકોપ્ટર થી રમે તો ચાલે, એનો બાપ છોકરાને રમાડે તો વાંધો નહીં, પોતે પણ હેલિકોપ્ટર રમવા લાગે તો એ હસવા જેવી વાત છે. 50 વર્ષે હવે તમે રમકડા રમો છો. આટલી ઉંમર થઈ હજુ તમારે કામના માટે ભક્તિ, કામના માટે ભક્તિ. તમે હજુ ભક્તિનો પ્રવેશ નથી કર્યો. આ હિમાલય કેવો છે? તપસ્થાન પૂતાત્મા. તપનું સ્થાન છે, અતિ પવિત્ર આત્મા છે. પાવનશ્ચ મહાત્મનામ. અને મહાત્માઓને પણ પાવન કરવાનું જેનું સામર્થ્ય છે તે ગિરિરાજ હિમાલય છે. તપસિદ્ધિ પ્રદોત્યંતમ. કલિયુગના જીવોનો વિચાર આવ્યો છે વેદવ્યાસને, એટલે કીધું કઈ ફળ લખો, નહીં તો આ તો ફળ વગર કરતા જ નથી. ભક્તિમાં કઈક તો કરવું પડશે. બાલ મંદિરમાં ચોકલેટ આપે છે, નાસ્તો આપે છે, માટે છોકરાઓ જાય છે. એવું જ ભક્તિમાં થવા લાગ્યું છે. તમે ઈચ્છા નહીં રાખો અને યાદ નહીં રાખો તો પણ ભક્તિનું ફળ મળશે. તમે અગ્નિ ઉપર હાથ રાખો પછી દજાડ એવું તમારે કહેવાની જરૂર નહીં, તો દજાડશે જ. એ અગ્નિનો ગુણધર્મ છે.
એમ તમે ભક્તિ કરશો એટલે તમને શું જોઈએ છે? જો ભગવાન પાસે માગવાનો અર્થ છે ભગવાનના સર્વજ્ઞત્વમાં શંકા, એટલે આ તો પાપ થયું. જો ભગવાન સર્વજ્ઞ છે એવું તમે બોલો છો, હે પ્રભુ આપ સર્વજ્ઞ છો, સર્વશક્તિમાન છો, હવે જો એ સર્વજ્ઞ છે તો તારે શું જોઈએ એ ભગવાનને યાદ છે કે નહીં? એટલે ઘણી વાર લોકો કે શાસ્ત્રીજી આવો આશીર્વાદ આપો ને, તું બેસ ને, આશીર્વાદ તો મળવાનો જ છે, આંખ ખોલશે એટલે સૂર્યનારાયણના દર્શન થવાના જ છે. પણ લોકો ભીખ માગે છે, આશીર્વાદ માગવાથી મળતા નથી, મળી જ જાય છે. હજુ આપણે એટલા બધા નિમ્ન સ્તરમાં જીવીએ છીએ. પણ લોકોનો સ્વભાવ, એનું કારણ જે કઈ કેટલા જન્મોથી જે સંસ્કાર આવ્યા છે ને એને ધોવામાં બહુ ટાઈમ લાગે છે. એટલે કોઈ વાર તમે રોડ ઉપર જતા હોય અને કોઈ પ્રાણી આડું આવી જાય, એક ગધેડું આડું આવી ગયું, હવે તમારે એને શું કહેવાનું? કોઈ માણસ આવી જાય અને તમે એને કહો સાલા માણસ છે ગધેડો, પણ હવે તમે ગધેડાને શું કહો? આપ તો આપ હી હે, એને તો બીજું કઈ ઉપમા અપાય એવું છે જ નહીં. એટલે પ્રાણી પર માણસ ચીડાય તો શું કરે? પ્રાણી જેવું જન્મે છે મરતા સુધી એવું જ રહે છે, માણસ જન્મે એવો જો મરતા સુધી રહે તો કઈ અર્થ નહીં. જો તમારું ડેવલપમેન્ટ ન થાય, ભક્તિનો અર્થ એવો છે કે તમારી બુદ્ધિ અને મન એનો વિકાસ થાય. તમે જપ કરો એ સારી વાત છે, તજ્જપસ્તદર્થ ભાવનમ. જો આ ભગવાન શંકરાચાર્ય જેવા લોકોએ કે વેદવ્યાસ જેવા ઋષિઓએ આપણને આ ભગવાનના વિષયમાં પરિચય ન કરાવ્યો હોત, અરે કરાવ્યો છે તો પણ જાણી શકતા નથી. તપસિદ્ધિ પ્રદોત્યંતમ. આ હિમાલય કેવો છે? તપરૂપી. જે આપણે તપ કરીએ છીએ એના પરિણામ રૂપે મોટી મોટી સિદ્ધિઓને પ્રદાન કરે છે. તપસિદ્ધિ પ્રદોત્યંતમ નાના ધાત્વા કરસ્વ. હિમાલય કંગાલ છે એટલે ભક્તિ નથી કરતો. ધન નથી માટે ભગવાનની ભક્તિ કરવા જવું કે ધન આપે. ધન વાળો હોય તો સંતાનની જરૂર છે માટે જાય, કઈક ને કઈક અપેક્ષાથી. આ હિમાલયને કોઈ વસ્તુની જરૂર છે? અરે રત્નાકર, જેમ દરિયામાંથી રત્ન મળે છે તેમ હિમાલયમાં પણ ઘણા રત્નો છે, માણિક્યાદી ઘણી વસ્તુઓ છે, કેટલી બધી ખનિજ અને કિંમતી ધાતુઓ છે, એમાં ઔષધિઓ છે, એમાં વનસ્પતિઓ છે. હવે જો હું ખાલી હિમાલયનું વર્ણન કરું તો આખું આટલું પ્રવચન એમ જ પૂરું થઈ જાય. મારે તમને એવું કહેવાનું છે, નાના ધાતવા કર. આકર એટલે ખાણ, અને નાના ધાતવા કર એટલે ભિન્ન ભિન્ન પ્રકારની ધાતુઓ જેમાંથી મળે છે, કિંમતી વસ્તુઓ પ્રાપ્ત થાય છે. દરિદ્ર નથી હિમાલય. અમારે ત્યાં દરિદ્ર હોય તે જ ભક્તિ કરી શકે, એને જ જરૂર છે, એ પણ ખોટી વાત છે. અને કેટલાક એવું સમજે છે કે ધન વાળાથી જ ભક્તિ થાય, કારણ કે દાન એ જ કરે. અમે લોકો એક કાર્યક્રમમાં ગયા હતા, ત્યાં બધા અપાહિજ લોકોને ટ્રાયસિકલ આપવાની હતી. તે જે લોકોએ દાન કરેલું ને તેમને લોકો સ્ટેજ ઉપર બેસાડી દીધેલા. ને જે દાન કરે ને તેવું સમજે છે કે એમને અક્કલ પણ આવી ગઈ, ધન આવે એટલે અક્કલ આવી જાય, એવો નિયમ નથી એમ. એટલે એમાં એક બે જણાએ કીધું કે આજકાલ તો ભક્તિના નામે લોકો મંદિરમાં દોડા દોડી કરે છે, ત્યાં 56 ભોગ કરે છે, ભક્તિની સમજણ જ નથી. સાચી ભક્તિ તો એ જ છે કે દવાખાના ખોલો, ગરીબોને અન્ન આપો, વસ્ત્ર આપો, એને જ સાચી ભક્તિ કહેવાય. પછી મારી ત્યાં ઉપસ્થિતિ હતી આશીર્વાદ માટે, હું ત્યાં હાજર હતો. એટલે મેં એમને કીધું કે તમે બધા હમણાં ભક્તિની વ્યાખ્યા સાંભળી, સાચી ભક્તિ કોને કહેવાય? એટલે સુદામા તો ભક્તો હતો જ નહીં, કારણ એને દવાખાના ખોલેલા, નહીં અન્ન વસ્ત્ર આપેલા, નહીં નેત્ર યજ્ઞ કરેલા. તમે દાન કરવા બેઠા છો કે ભક્તિનો અધિકાર સમજાવવા માટે બેઠા છો? દાન એ સત્કાર્ય છે, દાન કરશો તો બીજા જન્મમાં ધન મળશે. બુદ્ધિનો વિકાસ નહીં થાય જો ભક્તિ નહીં હોય તો. એટલે તો ધનાઢ્ય લોકોને ત્યાં પણ ગાંડા છોકરાઓ પેદા થાય છે. એનું કારણ શું? પુણ્ય દાન તો બહુ કરેલું પણ ભક્તિ નહીં કરેલી. જેને ભક્તિની બેઠક જ ખબર નહીં. તમે દાન કરો તો સત્કાર્ય છે પણ તે ભક્તિ નથી. એમ તો નાસ્તિકો પણ કોઈ સત્કાર્ય કરે જ છે. જે લોકો ઈશ્વરને નથી માનતા તે પણ એવું કહે છે કે એમ 8 જગ્યાએ સત્કાર્ય થાય છે, મારા તરફથી આટલું દાન. કારણ કે એમાં બોર્ડ લગાવવાનું છે, નામ મળવાનું છે. તમે નામની ઈચ્છાથી કરો. જો ન કરવા વાળા કરતા તો એવું કરવા વાળો સારો. હા, કોઈ એવું ન સમજે કે આ દાનના વિષયમાં તમને ના પાડું છું. તમને દાન કરતા ભક્તિનો મહિમા વિશેષ છે તે કહું છું. આ હિમાલય કેવા છે? જે તપ ને કારણે જે સિદ્ધિઓ છે એને આપવા વાળા છે. અત્યંત સિદ્ધિને તપસિદ્ધિ પ્રદોત્યંતમ નાના ધાતવા કરસ્વ. વેદવ્યાસે લખ્યું નાના ધાતવા કરો, ત્યાં બધા બહુ ધાતુઓની ખાણ છે. પછી છેલ્લે એક શબ્દ લખ્યો શુભ.
એવું શું કામ લખ્યું? કેમ કે આટલી ધાતુ સંપત્તિ, અરે તિજોરીમાં માં એટલા 2-4 દાગીના હોય તો એની ચાલ બદલાઈ જાય. જેની પાસે ધાતુઓની આટલી ખાણ છે એ પણ શુભ હોય, એની મનોવૃત્તિ બદલી નહીં. સંપત્તિ આવ્યા પછી ચિત્ત અને મગજ બગડી જાય. તમે સંપત્તિને લાયક નથી, પણ ભગવાન આપે છે ખરા. એનું કારણ છે પૂર્વ જન્મમાં તમે પુણ્ય કર્યું છે, એનું આ ફળ છે. કોઈ માણસ નોકરી ધંધા પર ન જતો હોય પણ બેંકમાં બેલેન્સ હોય તો એનો ચેક પાસ કરવો જ પડે બેંક વાળે, કારણ કે એને બેલેન્સ ભરેલું છે. અને હમણાં તમે ગમે તેટલું કમાવો પણ જો તમારું બેંકમાં ખાતું ન હોય તો તમારો ચેક પાસ ન થાય. એમ કેટલાક લોકો પૂર્વ જન્મના પુણ્યને કારણે બહુ મજા કરે છે. કે ઘણા લોકો પૂછે, શાસ્ત્રીજી આ તો હરામી છે, એની પાસે આટલી આટલી સુવિધા, એની પાસે ગાડી, તું શું કામ જીવ બાળે છે? એક પાપ વધશે. તું પુણ્ય કરીશ તો તારા પાસે આવશે. હવે એની પાસે કેમ આવી ગઈ? હરામી છે, ખોટો છે. હરામી હશે તો એ ભોગવશે, તારે એની ચિંતા કરવાની જરૂર નથી. તમે કોર્ટમાં જાઓ અને જજ સાહેબ ને કહો, સાહેબ આ માણસ તો ખોટો છે, એટલે એને જે થાય તે પહેલા તમને સજા થાય. તમારે તેવું ડાપણ કરાય નહીં, કોર્ટમાં તમારે તેવું બોલાય નહીં. કોર્ટનો અનાદર કર્યાનો તમારા પર આરોપ લાગે, ગુનો લાગે, તમને સજા થાય. જોરથી હસાય નહીં, બોલાય નહીં, ડાપણ કરાય નહીં, જજને શીખવાડાય નહીં. એવું લો ઓફ એક્શન એટલે કર્મનો જે કાયદો છે તે ઈશ્વરે રચી રાખ્યો છે. અને એનું પરિણામ ફળ કેવું આપવું તે તમારે ઈશ્વરને શીખવાડવાની જરૂર નથી. બધું બરાબર જ ચાલે છે. તમારું પાત્ર કેવું ભજવવાનું એનું તમારે ભાન રાખવાનું છે. આ હિમાલયનું વર્ણન વેદવ્યાસે તો કર્યું છે, પણ ઉત્તરકાલીન કવિઓએ કર્યું. ઉત્તરકાલીન બધા બહુ કવિઓ થયા, પણ એમાં જેનું નામ તમે યાદ કરો કવિઓનું, એટલે પહેલું જ નામ જેનું આવે એ કાલિદાસ છે. જે લોકો સંસ્કૃતના અભ્યાસુ છે તેમને ખબર છે કે કાલિદાસ એટલે કોણ. હવે તો સંસ્કૃત આવડે કે હિન્દી થોડી કવિતા લખતા આવડે એટલે ગમે તેનું એના કાકાની બાપાની સ્તુતિ લખી નાખે, લાલુ ચાલીસા. એમાં કરવાનું શબ્દો ફેરવી નાખવાના, જેના કરવા હોય તેના થાય. બાઘા ચાલીસા લખો તો એ કઈ નાચ છે. તમારે જે લખવું એ લખાય તો તમારો પરિચય મળશે. ગમે તેની સ્તુતિ કરે અને ગમે તે માણસ કરે, એનો હેતુ શું છે? સ્તુતિ કયા કારણસર કરે છે? કાલિદાસે જે સ્તુતિ લખી, જે લોકો કાલિદાસને ભણ્યા ખબર છે કે રઘુવંશ નામનું મહાકાવ્ય કાલિદાસે લખ્યું, અને બીજું લખ્યું કુમાર સંભવ. એમાં બહુ સુંદર વર્ણન છે પાર્વતીના તપનું. કાલિદાસ ભારતની યાત્રા કેવી કરી હશે તમને એના સાહિત્યથી કલ્પના આવશે. અને જે જે ઠેકાણે કાલિદાસે યાત્રા કરી એ બધાનું એવું સુંદર ચિત્રણ કાલિદાસે કર્યું. અને ભારત વર્ષની એકતા માટે પણ કાલિદાસે કામ કર્યું. એનું કારણ છે કે હિમાલયથી લઈ અને કન્યાકુમારી સુધીના તીર્થોનું જો વર્ણન આવતું હોય તો તમારો પ્રદેશ કેટલો મોટો છે એની તમને કલ્પના રહે. આ સિંધો સિંધુ પર્યંતા. સાવરકરે પણ હિન્દુસ્તાનની વ્યાખ્યા લખી છે. હવે હમણાં હિન્દુસ્તાનની મહિમા એકતા, હમણાં તો હું કાલિદાસની વાત એટલા માટે કરું છું કે ભગવાન શંકર હિમાલયમાં રહેવા ગયા એવા જે ગુણો શિવ પુરાણમાં આવે એ તો તમને થોડા કહ્યા જ, પણ કાલિદાસે એક અદ્ભુત ગુણ લખ્યો. અને કાલિદાસની કહેવાની જે રીત છે, ઢંગ છે, બહુ અદ્ભુત છે. જો એક જ વાત એક કવિ કેવી રીતે કહી શકે છે. હવે કાલિદાસને શું કેવું છે? એને એટલું કેવું છે કે હિમાલયની જે ગુફાઓ છે એમાં દિવસે પણ અંધારું હોય છે, બસ આટલી વાત છે. પણ એની એ રજૂઆત કેવી રીતે કરે છે અને એમાં મહિમા કેવી રીતે ગાય છે, એની એ હિમાલયની મહિમા બતાવતા કાલિદાસે એવું લખ્યું કે દિવાકરાત રક્ષતિયો ગુહાસુ લીનમ દિવાભીતમિવાંધકારમ ક્ષુદ્રેપી નૂનમ શરણમ પ્રપન્ને મમત્વમુચ્ચૈ શીર્ષાં સતીવ. મહાપુરુષોનો સ્વભાવ કેવો કરુણાવાન છે. દિવાકરાદ, દિવાકર એટલે સૂર્ય, અને દિવાકરાત રક્ષતિયો દિવાસુ. આ સૂર્યથી પણ અંધકારનું રક્ષણ કરવાને માટે હિમાલય પોતાની ગુફાઓમાં અંધકારને રક્ષણ આપે છે. કારણ કે સૂર્ય જાય તો અંધારું રહે જ નહીં. એટલે સૂર્યનારાયણથી રક્ષણ આપવા પોતાની ગુફાઓમાં અંધકારને આશ્રય આપે છે. ક્ષુદ્રેપી નૂનમ. આ અંધકાર તો ક્ષુદ્ર છે. ક્ષુદ્ર, જો શુદ્ર નહીં, ક્ષુદ્ર. ક્ષુદ્ર એટલે હલકો. ક્ષુદ્રેપી નૂનમ શરણમ પ્રપન્ને.
આ હિમાલય કેવા કરુણાવાન છે, આ ક્ષુદ્ર અંધકાર ઉપર પણ કૃપા કરે છે. ખરેખર મહાપુરુષોનો સ્વભાવ કેવો છે, શીર્ષામ સતીવ. કોઈ સાધારણ માણસ પણ જો શરણાગતિ સ્વીકારીને આશ્રય આવે તો એને પણ આશ્રય આપે છે, એને પણ શરણ આપે છે. પણ કેવી રીતે? મમત્વપૂર્ણ, મમતાપૂર્ણ વ્યવહાર એની જોડે કરે છે. અને જો જેવો હિમાલયનો સ્વભાવ છે એવો જ ભગવાન શિવનો છે. કેમ? જેમ હિમાલય ક્ષુદ્ર એવા અંધકારને આશ્રય આપે છે, એમ જગતમાં કેટલાય બાઘાઓ છે જે શિવની પણ નિંદા કરે તો શિવ એમને ઉઠાડે છે કે નહીં? બાકી ભગવાન શંકર એવું નક્કી કરે હરામી છે એને હવારે ઉઠાડવા જ નથી. બધા બહુ લોકો ઊંઘી જ રહે, કેટલા 80% કદાચ વધારે પણ થાય, કહેવાય નહીં. એમ મનમાં એવું નક્કી કરે સજ્જન હોય એને જ ઉઠાડવાનો, કેટલા ઉઠે? દુનિયાભરના ખોટા કામ કરતા હોય પણ ભગવાન કરુણાવાન છે. કોઈ એક બાપ હોય, માં હોય, 2-3 છોકરા હોય, એકાદ ગાંડું હોય તો એના ઉપર પણ દયા રાખે, ઉલટું એની વિશેષ કાળજી રાખે. પેલો તો એની મેળે સાચવી લેશે, આનું કોણ? એમ ભગવાન કરુણાવાન છે. બાકી જીવના ગુણનો વિચાર કરીએ ને તો આવા ગુણ છે, શું કહેવાનું? કેટલા લોકો તો એવા હોય કે એને હવાર પડતામાં લઈ જ જવો પડે, 4 જણા ભેગા થઈને, તો ભગવાન કરુણા રાખે છે, કૃપા રાખે છે. અહૈતુક દયા સિંધો, આ હિમાલય કરુણાવાન છે અને જે ક્ષુદ્ર એવો અંધકાર છે એના પર કરુણા વરસાવે છે. તમને પણ ત્યાં રહેવાની ઈચ્છા થઈ કે આવો સદગુણ જેના પાસે છે ત્યાં જઈને કેમ ન રહું? આ હિમાલયમાં એકાદ 2 ગુણ પણ આવે ને તો ભગવાનની અંદર પ્રગટ થવાની ઈચ્છા થાય છે, તો અંદર જ. પણ તમે પેલા ફાણસ જોયા જૂના કાળમાં? તમે લટકાવો એટલે પ્રકાશ આવે, પણ કોઈ વાર બહુ જ્યોત મોટી થાય ને આખો ગોળો કાળો થઈ જાય, ભાઈ ફાણસ બળતું હોય તો અજવાળું આવે જ નહીં. એમ અંતઃકરણમાં એટલી બધી કાળાશ વ્યાપી ગઈ છે કે ઈશ્વર તત્વનો બહાર પ્રકાશ ફેલાતો નથી. એટલે એ કાળાશ કાઢવાની હોય તો શું કરવાનું? શિવનું સ્મરણ કરવાનું, ભગવાન શંકરનું સ્મરણ કરવાનું. આજે 3 વાત છે ને, એક તો ભસ્મ છે, એક રુદ્રાક્ષ છે અને એક શિવનું નામ છે. વેદવ્યાસ લખે છે કે આ ભગવાન શિવનું નામ એ ગંગા છે, ભસ્મ જે છે તે યમુના છે અને રુદ્રાક્ષ સરસ્વતી છે. આ 3 ધારણ કર્યું છે, એનું દર્શન કરો અથવા તમે ધારણ કરો અને કોઈ ત્રિવેણીમાં સ્નાન કરે એના કરતા વિશેષ ફળ પંચાક્ષર મંત્ર ભસ્મ અને રુદ્રાક્ષ નું છે. એ ભગવાન શંકર કેવા છે? ગિરીશમ ગણેશમ. ઘડિયાળ મૂકી રાખો મારે, હશે ને તો ગિરીશમ માં દિવસ પૂરો થઈ જશે. ગિરીશમ ગણેશમ ગલે નીલવર્ણમ. ગણેશમ, જો ગણેશ થી તો બધા પરિચિત છે જ. હવે ગણેશ કીધું, ગણેશ તો એમના પુત્રનું નામ છે. પુરાણો અનુસાર ભગવાન ગણેશ એ શિવના પુત્ર છે. હવે અહીં તો કહે છે ગણેશમ, આપ ગણેશ છો. એનું એક કારણ તો એવું છે કે ભગવાન શંકરાચાર્યને તો આમે 2 તત્વ દેખાતા જ નથી, બધું એક જ તત્વ દેખાય છે. કદાચ આપણા લોકો આવી સ્થિતિમાં પહોંચીને એમના જ બધાના દર્શન કરતા હોય એવું શક્ય હોઈ શકે. પણ ભગવાન શંકરાચાર્ય સ્તુતિ કરી ત્યારે લખ્યું ગણેશમ, આપ ગણેશ છો. ગણેશ નો અર્થ શું થાય છે? ગણોના ઈશ છો. તમે લોકો ગણેશ અથર્વ શીર્ષ નો પાઠ કરો છો? જો અહીંયા શંકરને કીધું છે કે તમે ગણેશ છો અને ગણેશ અથર્વ શીર્ષમાં શું આવે છે? સ્તમ બ્રહ્મા, સ્તમ વિષ્ણુ, સ્તમ રુદ્ર, સ્તમ ઇન્દ્ર, સ્તમ અગ્નિ. એમાં કીધું છે તમે રુદ્ર છો. એટલે ગણેશ ને કહે છે તમે રુદ્ર છો અને રુદ્ર ને કહે છે તમે ગણેશ છો. અર્થાત વસ્તુતઃ તો શિવ અને ગણેશ એક જ છે. હજુ સમાજમાં ભેદ બુદ્ધિ વર્તે છે, જોકે પહેલા કરતા થોડી જડતા ઘટી છે પણ હજુ છે જ. અરે ગણેશ અને શિવની વાત જવા દો, નારાયણ અને ભગવાન શિવ આ બંનેમાં પણ ભેદ નથી, તત્વત એક જ છે. એટલે અમારા વિદ્વાનોએ એક સુભાષિતમાં લક્ષ્મી અને પાર્વતીનો સંવાદ ચિતર્યો. એ સંવાદમાં એવું સિદ્ધ કર્યું કે ગણેશ અને વિષ્ણુ એક જ છે. એટલે એકવાર લક્ષ્મીજીએ મજાક કરવા માટે પાર્વતીને પૂછ્યું, પેલો ભિક્ષુક ક્યાં છે? કારણ કે ભગવાન શંકરના હાથમાં ભિક્ષા પાત્ર છે. એટલે વિનોદ કરવા માટે લક્ષ્મીએ પાર્વતીને પૂછ્યું, પેલો ભિક્ષુક ક્યાં છે? એટલે પાર્વતીએ કીધું બલિ રાજાની યજ્ઞશાળામાં માગવા ગયો છે. એટલે વામન ભગવાન પણ ભિક્ષુક રૂપે ગયેલા.
એટલે ભગવાન શંકર જ ભિક્ષુક છે કે નહીં? ભગવાન વિષ્ણુ પણ વામન નું રૂપ લઈને માગવા તો ગયા જ છે. એટલે કીધું પેલો ભિક્ષુક ક્યાં છે? તો કહે છે બલિરાજાના યજ્ઞમાં. એટલે પછી બીજો પ્રશ્ન પૂછ્યો લક્ષ્મીજીએ, નાના પેલો પશુપતિ ક્યાં છે? તો કીધું વૃંદાવનમાં પશુઓને ચારવા ગયો છે. એટલે જે આ પશુપતિ છે એ પેલો ગોવાળ ભગવાન શ્રી કૃષ્ણ છે. કે પશુપતિ ક્યાં છે? તો કે જે વૃંદાવનમાં ગયા છે. કે એની વાત નથી કરતી, મારે કહેવાનું છે પેલો ઝેર પીવા વાળો ક્યાં છે? પાર્વતી કીધું કે તો પૂતનાના ખોળામાં છે, કે ત્યાં પણ ઝેર પીવા ગયો છે. જ્યાં સુધી તમારામાં આ વિષયની સમજણ જ નથી ત્યાં સુધી વસ્તુતઃ પરમાત્મા એક જ છે, પણ ભગવાનના મુખ્ય રૂપ 5 છે. એમાં સૂર્ય, ગણેશ, દેવી, વિષ્ણુ અને શિવ. બાકી બધા તો અવાંતર ભેદ છે. આપણે તો દરેક વખતે સિદ્ધાંતોનું પ્રતિપાદન કરતા જ રહીએ છીએ, પણ અહીંયા ભગવાન શંકર માટે ગણેશ શબ્દ વાપર્યો છે. તમે ગણોના ઈશ છો. જો શંકરાચાર્ય એવું લખ્યું કે ગિરીશમ ગણેશમ, એને બદલે એવું લખત કે ગણેશમ ગિરીશમ. તો આપણી જેમ ન કોઈ કાગળ લખે બેસે ને પછી પાછો ચેકી નાખે, પછી પાછો બીજું વાક્ય લે, તો સંતોષ ના થાય, પછી કાગળ જ ફાડી નાખે, પછી નવો લે. તો આચાર્ય શ્રી લખવા માટે બેસે છે, એટલે એમને લખ્યું ગિરીશમ, એટલે તમે એકાંતમાં બેસો છો. પણ કેટલાક મુનિ એવા હોય જે એકાંતમાં તો બેસે પણ લોક સમૂહમાં રહી ના શકે, અને રહે તો ભય પણ હોય. લોકોમાં આવે એટલે તમારે લોકનાદનો વિચાર કરવો પડે. કેટલાક ભીડમાં રહી શકે છે, એકાંતમાં રહી શકતા નથી. ટોળું આમ ભેગું થવા લાગ્યું એટલે એકાદ બે જણા, દરેક ઠેકાણે કોઈ સમાજ સેવાભાવી લોકો તો હોય જ છે. એક બે જણા રૂમાલ લઈને આમ હવા નાખલા, પછી લોકોને કીધું ટોળું શું કામ કરો છો? અને ગભરામણ થાય છે, બધા આગા જાઓ તો એને જરા હવા આવે. ત્યારે એની જોડે જે આવ્યો ને તેને કીધું ના, ટોળું છો રહ્યું, ટોળું આગું ખસ્યું એટલે જ મૂર્છા થઈ. કેમ કે હમણાં ઇલેક્શનમાં વોટ એટલા મળ્યા કે જેને કારણે ડિપોઝિટ ગઈ, ટોળું આગું ગયું એટલે બેહોશ થયો છે. ટોળું આવવા દો. નેતાઓને ટોળું જોઈએ, એકાંત અઘરું છે. એટલે એકાંતમાં પણ રહેવાનું અને લોકોમાં પણ રહેવાનું, આ બંને કામ ભગવાન શંકર માટે શક્ય છે. ગિરીશમ પણ છે અને ગણેશમ પણ છે. ગણોનો અધિપતિ કેવો હોવો જોઈએ તમને કોઈ વાર ગણેશના પ્રવચનમાં કે ચિંતનમાં આપણે ઘણી વાર વિચાર કરીએ છીએ અને ક્યારે કરીશું. પણ ભગવાન શંકર એકાંતમાં પણ એવા જ આનંદથી બેસે છે અને લોકોના સમૂહમાં પણ. ગણોના અધિપતિ થઈને ગિરીશમ ગણેશમ ગલે નીલવર્ણમ ગવેન્દ્રાધિરૂઢમ ગણાતીત રૂપમ. ગિરીશમ ગણેશમ, પછી કહે છે ગલે નીલવર્ણમ. તમારે પાર્ટીમાં જવાનું હોય અને તમે ફેક્ટરીમાં કોઈ ઠેકાણે કામ કરતા હોય, અથવા તમે કોઈ કોમ્પ્યુટર પર કામ કરો છો ને પ્રિન્ટરમાં હાથ નાખ્યો, કે ફેક્ટરીમાં પ્રેસમાં હાથ લાગ્યો ને સાઈ લાગી કે હાથ કાળા થયા, અને આમ વાત કરતા કરતા આમ ગાલે કે ગળે હાથ ફેર્યો અને જો એકાદ ટપકું લાગે, પછી તમે આરસામાં જુઓ તો મોઢું ધોઈને જાઓ કે આમને જાઓ? ધોઈને જ જાઓ ને. આવું નિશાન લાગ્યું હોય તો કોણ લઈને જાય? ત્યારે ભગવાન શંકરનું ગળું કાળું થયું તો રહેવા દીધું, ભલે રહ્યું. કેમ? જે લોકો ઉપકાર કરવા માટે જતા હોય ને સમાજને, સંસારના ઉપર, એનો આ કાળો દાગ આભૂષણ થઈ જાય છે. એવું પુષ્પદંતાચાર્ય લખ્યું. તમે લોકો મહિમ્નનો પાઠ તો કરો જ છો ને. વિકારોપી શ્લાઘ્યો ભુવન ભય ભંગ વ્યસની. તમે હલાહલ ઝેરને જયારે પી ગયા અને જયારે તમારો ગળાનો વર્ણ નીલ થયો, તમારી શોભા વધી ગઈ, તમે નીલકંઠ થયા. વેદોએ તમારી સ્તુતિ કરી, નમસ્તુ નીલગ્રીવાય. હે નીલગ્રીવા વાળા, આ દુનિયાભરના ઋષિઓ કે જેને આ સંસારના કોઈ વસ્તુથી પડી નથી, અરે જેનામાં વૈરાગ્યની ભાવના આવે ને એને માટે તો આ આખું જગત તણખલા જેવું છે. દ્રષ્ટિ ત્રોણીકૃત જગત ત્રય સત્વસારા. હવે હમણાં એ બધું બોલતો ક્યાં બેસું? પણ ભગવાન શંકરે હલાહલ વિષ્ણુ પાન કર્યું અને એને કારણે એમનું ગળું નીલકંઠ વાળું થયું. ગલે નીલવર્ણમ. એનાથી આપત્તિ ના આવી, તમારી મહિમા વધી, તમારું આભૂષણ થયું. એનું કારણ વિકારોપી શ્લાઘ્ય. મધુસૂદન સરસ્વતી લખ્યું શ્લાઘ્ય પ્રશંસનીય. એનો દાગ પણ પ્રશંસા વાળો છે. તમે ઘરમાં છો, પાડોશીના ઘરમાં આગ લાગી, તમે જાગી ગયા, લોકો બહાર આવી ગયા, એક છોકરું નાનું અંદર રહી ગયું, તમે સાહસ કરીને અંદર ગયા,
અને બાળકને ઉઠાવીને લાવ્યા અને ઉપરથી એક સળગતું લાકડું પડ્યું અને તમે આમ હાથથી ફેંકી દીધું. તમારો અહીંયા ભાગ થોડો બળી ગયો. તમે કોઈને બતાવશો તો ગર્વથી કે પેલા બચ્ચાને બચાવવા ગયો તો એમાં દાગ થઈ ગયો. તો તમને એ દાગ જે છે એમાં આપત્તિ નહીં લાગે. એક બાળકના હિતમાં જો દાગ પડે એનો ગર્વ હોય છે, આખા સંસારના જીવોને. કેમ કે હલાહલ વિષ થી આખો સંસાર ખલાસ થઈ જાય. અકાંડ બ્રહ્માંડ અરે કારણ વગર આ બ્રહ્માંડ નો પ્રલય થઈ જાત. સમુદ્રનું મંથન થયું, હલાહલ વિષ નીકળ્યું અને દેવતાઓ ગભરાઈ ગયા. આ બધા જ દેવતાઓ ભેગા થયા અને ભગવાન શંકર ની પાસે ગયા અને ભગવાન શંકર ની સ્તુતિ કરવા લાગ્યા. દેવ દેવ મહાદેવ ભૂતાત્મન ભૂત ભાવના. હે દેવાદિદેવ, ભૂતાત્મન ભૂત ભાવના, આ સમસ્ત પ્રાણીઓના તમે અંતરાત્મા છો. જો અમૃત નીકળ્યું ને બધા દેવતાઓએ પીધું. અમૃત પીવે તે દેવ અને ઝેર પીવે તે મહાદેવ. પણ ભગવાન શંકરે ઝેર પીધું ને ત્યારે પાર્વતીને પૂછ્યું, પી જાઉં? પાર્વતી કીધું, પી જાઓ. તમારે માકણ મારવાની દવા પીવી હોય તો ઘરવાળીને પહેલા પૂછવાનું, પી જાઓ. જો સંમતિ આપે તો તમારે પીવામાં કઈ વાંધો નહીં. અરે તમારે વિચાર કરવાનો, પાર્વતી જેવા સંમતિ આપી દે છે. પણ પાર્વતી સંમતિ આપે છે એનું કારણ પાર્વતીને પોતાના સૌભાગ્યનું અને પોતાનું સામર્થ્ય કેવું છે તે ખબર છે. હે માં, તારા સૌભાગ્યની તુલના જગતની કોઈ સ્ત્રી જોડે થઈ શકે નહીં. તવ જનની સૌભાગ્ય મહિમા, તારા સ્મરણ કરવાથી સ્ત્રીઓનું સૌભાગ્ય વધે. તને તો સૌભાગ્ય ખંડિત થવાનો ભય જ નથી. એટલા માટે તો દધૌ કંઠે હાલા હાલ મખિલ ભૂગોળ કૃપયા, સમગ્ર સંસારના ઉપર કૃપા કરવાને માટે ભગવાન શંકર પી ગયા. અને પાર્વતી કીધું, પીઓ. પત્ની કોને કહેવાય? આખા સંસારનું હિત થતું હોય એમાં જયારે પતિ લાગેલો હોય તો એને અટકાવે નહીં, સંસારનું કલ્યાણ થાય એના માટે પ્રેરણા આપે. અને પાર્વતીએ સંમતિ આપી. જો પાર્વતી બધાને ઝેર પીવાનું શીખવાડે છે, કેવળ શિવને નહીં, જેટલા જીવોના અંદર શિવની એટલે શિવ તત્વનો પ્રકાશ આવિર્ભૂત થયો હોય એટલે બહાર પ્રગટ થયો હોય અથવા થતો હોય એ બધાને કે છે ઝેર પીતા શીખો. એટલે શું? તમે કુટુંબમાં હોય એટલે ઝેર પીવું જ પડે. કોઈ વાર સાસુ આમ ફરિયાદ કરે કે વહુ આવી છે તેવી છે, એટલે એના સસરા કે હવે હોય, હવે ના મારથી સહન નહીં થાય. એટલે પેલો કે આવું હોય એટલે આ ઝેર પીવાનું શીખવાડે છે. ભલે કરે ને તું ઝેર પી જા. ઝેર પીવાનો મતલબ તમે એવું ના સમજતા કોઈ દવા લઈ આવવાની છે માર્કેટમાંથી. સંસારમાં કેટલાક ઘૂંટ એવા હોય ઝેર જેવા, તે પી જવાના હોય છે. જેને ઝેર પીતા આવડે ને એના પરિવારમાં શિવજીની જેમ શાંતિ રહે છે. બાકી શિવ પરિવારમાં બધાને જુઓ એકબીજાને ખાવા નીકળ્યા હોય એવા છે. ગણેશનું વાહન શું છે? ઉંદર છે. અને ભગવાન શંકરના ગળામાં સાપ છે. એ બેને વૈરીઓની છે કે નહીં? સાપ ઉંદરને ખાવા માટે તૈયાર. અને જે આપણા કાર્તિકેય છે એનું વાહન મોર, એ સાપને ખાવા તૈયાર છે. ભગવાન શંકરનું વાહન કયું? નંદી. અને પાર્વતીનું શિવ. શિવ નંદીને ખાવા. બધા એકબીજાના વૈરીઓની વાળા છે, પણ આ બધા હરખા બેઠા છે. એનું કારણ શિવ જ્યાં જ્ઞાન છે ત્યાં કંટ્રોલ રહે છે. કંટ્રોલ રાખવા માટે અક્કલ પણ જોઈએ. શાસ્ત્રીજી તમારી વાત કરી, અક્કલ તો બહુ છે પણ બહાર નીકળું ત્યારે. એટલે અક્કલ માટે પણ કોઈ એક સીમા રેખા જોઈએ, એમ કે અક્કલ ક્યાં ચલાવવાની, ક્યારે ચલાવવાની, કેટલી ચલાવવાની. આ ભગવાન શંકરે હલાહલ વિષ પીધું. જો તમે મીરાની ઘટના સાંભળી છે, મીરાએ ઝેર પીધું કે નહીં? કેવી રીતે? તમે લોકો પેલી ગુજરાતી કવિતા ગાવ છો, ઝેરના પ્યાલા રાણાજી ભેજ્યા, પીબત મીરા હાંસી રે, એવું ગાવ છો. બહુ ઝેર પીધું મીરાએ. કેવળ રાણાએ જે મોકલ્યું એ તો પ્રત્યક્ષ ઝેર હતું, બીજું ઝેર પણ મીરાએ પીધું. અકબરના સમયમાં હતા મીરા, અને એક વાર બહુ કીર્તિ સાંભળી ત્યારે અકબરે બિરબલને કીધું કે આપણે હમણાં દર્શન કરવા છે. બિરબલે કીધું હજુર ત્યાં જવું તો બહુ મુશ્કેલ છે, કેમ કે રાણાઓના પ્રદેશમાં જવાનું અને એમાં પણ આપણે ત્યાં જઈએ આપત્તિ થાય. પણ વેશ પલટો કરીને જવાય, પણ જો પકડાઈ જઈએ તો જીવતા આવીએ કે એની ખાતરી નહીં. કીધું સાવધાનીથી જઈશું, થોડી સુરક્ષાનો પણ વિચાર રાખીશું, પણ દર્શન તો કરવા છે. બંને જણા વેશ પલટો કરીને ગયા. મીરા કીર્તનમાં મસ્ત હતા, બધા લોકો ભક્તો ત્યાં બેઠા હતા. ત્યાં બંને જણા ધીરેથી ગયા.
જો સજ્જનો પર તો પ્રભાવ થાય તો તમારી ભક્તિનો એટલો મહિમા નથી, પણ દુર્જનો પર પણ પ્રભાવ થાય તો વિશેષ મહિમા. અકબર ઉપર પણ પ્રભાવ થયો, ગમે તેવો માણસ હોય, પણ ભક્તિનો પ્રભાવ, ભક્તિની શક્તિ આવી છે. અકબરના મનમાં પણ થયું કે આહા, આવું કીર્તન આજ સુધી સાંભળ્યું નથી. અકબરના અંતઃકરણમાં પણ એવો ભાવ થયો કે બહુ સુંદર કીર્તન થયું. મને અહીંયા બિરબલ જેટલી શાંતિ મળી ને આજ સુધી આટલા વર્ષમાં મેં આવી શાંતિનો અનુભવ નથી કર્યો. બિરબલ, મારી એક ઈચ્છા છે કે મારી પાસે આ મોતીની માળા છે, અહીંયા મૂર્તિ છે, ત્યાં પહેરાવી દઈએ તો? કે હજુર આપ કહેતા હોય તો આપી દો. એટલે મોતીની માળા હતી તે બિરબલના હાથમાં આપી. એ બિરબલે મીરા કીર્તન કરતા હતા ત્યાં જઈને આમ મૂકી દીધી. મીરાએ લઈ અને ઠાકોરજીના ગળામાં પહેરાવી દીધી. મીરાને કોણ આપવા આવ્યું તે ખબર નથી. રાણાના જે ગુપ્તચરો હતા એ સવારે મંદિરમાં ગયા, એમને જોયું કે ભગવાનના ગળામાં જે માળા છે એના મોતીના પર અકબરનું નામ છે. એટલે રાણાને સમાચાર આપ્યા. રાણાને કીધું કે મીરાને મળવા માટે અકબર અહીંયા આવે છે. એનો જે બોલવાનો ભાવ હતો ને એ એના કર્મ અને સ્વભાવ અનુસાર હતો. યદા યદા મુંચતી વાક્ય બાણમ, જયારે જયારે માણસ બોલે ત્યારે એની જાતિ અને કુળ ખબર પડે છે. એવા હીન ભાવથી એને રાણાઓને કહ્યું. એટલે રાણા ત્યાં આવ્યા. જો કર્નલ ટાર એક વિદેશી વિદ્વાન છે, એનું મીરાનું ચરિત્ર લખ્યું છે. જોકે એ ચરિત્રમાં મીરાના પતિના નામ ઐતિહાસિક દૃષ્ટિથી કોઈએ કુંભાનું નામ લખ્યું છે, કોઈએ ભોજદેવનું નામ લખ્યું છે. કેટલીક ઐતિહાસિક વિષયોમાં ચર્ચા છે. હું તો તમને મૂળ વાત કહું છું. અને જયારે આવા સમાચાર મળ્યા એટલે આ એકદમ આવેશમાં આવ્યો અને મીરા હતી ત્યાં આવ્યો અને કીધું કે આ માળા અહીંયા કેવી રીતે આવી? મીરાએ કીધું કોઈ ભક્ત કાલે આવ્યો મૂકી ગયો હતું. કે એમાં તો અકબરનું નામ છે. મીરા કહે છે મને ખબર નથી. અને રાણાનો આવેશ એટલો બધો થયો કે મીરાને ધક્કો માર્યો અને તલવાર ખેંચી મારવા માટે તૈયાર થયો. એટલે મીરા ત્યાં પડી ગયા. એમના ઘૂંટણમાં જરાક આઘાત થયો અને મીરાજી પડ્યા ખરા, પણ દૃષ્ટિ એમની શ્રી કૃષ્ણમાં હતી. એટલે કીધું કે પ્રભુ, મને આ મારવા તૈયાર થયો છે, મને મૃત્યુનો ભય નથી, પણ તારી અપકીર્તિ થાય તો? આવું મનમાં મીરા બોલતા હતા. અને રાણાએ મીરાનો વધ કરવા આમ તલવાર ખેંચી, પણ હાથ ન હાલ્યો એટલે અટકી ગયો. અને મીરાની દૃષ્ટિ તો હતી ભગવાનમાં, એને તલવારનો ભય તો હતો જ નહીં. અને એટલામાં એ રાણો મૂર્તિ પાસે પહોંચ્યો અને પેલી જે માળા હતી તે ત્યાંથી આમ કાઢવા માટે આમ ખેંચી, એટલે માળા તૂટી ગઈ. એટલે મોતી ત્યાં વેરાઈ ગયા. પણ જયારે મોતી ત્યાં વેરાયા ત્યારે શું જોયું રાણાએ? દરેક મોતી પર કૃષ્ણ 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 એવું લખેલું હતું. અને મીરાએ મોતીને સમેટી લીધા, ઠાકોરજીના ચરણોમાં મૂકવા ગઈ અને મીરાની દૃષ્ટિ ભગવાનના ઘૂંટણ ઉપર પડી. ભગવાનના ઘૂંટણમાં ખરોચ લાગી હતી. ધક્કો તો મીરાને વાગ્યો હતો અને ઘૂંટણમાં ઘા તો મીરાને થવો જોઈતો હતો, પણ ભગવાનના ઘૂંટણ પણ ખરોચ લાગેલી હતી. મીરાએ ઝેર પી ગયા. તુલસીદાસજીને એમને એક પત્ર લખ્યો કે હું ભક્તિમાં શ્રી કૃષ્ણમાં એવી રંગાયેલી છું, પણ મારી પરિસ્થિતિ કેવી છે એ આપ જાણો છો. અને એમને સંક્ષિપ્તમાં પોતાની જે સ્થિતિ હતી તે લખી. અને તુલસીદાસજીએ એમને જે જવાબ લખ્યો બહુ સુંદર હતો. તુલસીદાસે તો આવી રીતનું લખ્યું કે જાકે પ્રિય ન રામ વૈદેહી તજીએ તાકો સંગ યદ્યપિ પરમ સ્નેહી. કેટલો પણ સ્નેહી હોય, ઈશ્વરનો વિરોધ કરતો હોય, રામનો વિરોધ કરતો હોય, સીતાનો વિરોધ કરતો હોય, એનો ત્યાગ કરવો જોઈએ. તજો પિતા પ્રહ્લાદ, પ્રહ્લાદે ધર્મને માટે પિતાનો ત્યાગ કર્યો. ભરતે માતાનો, કૈકેયીનો ત્યાગ કર્યો. વિભીષણે ભાઈ એટલે રાવણનો ત્યાગ કર્યો. ધર્મ કાર્યમાં આડો આવતો હોય એની સાથે રહેવાની જરૂર નહીં. અને મીરા ત્યાંથી નીકળ્યા અને વૃંદાવનમાં ગયા. મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. આના કરતા વધારે ઝેર પીવાની વાત ક્યાં છે? આવા આવા આરોપ મીરાના ઉપર થયા. સર્પને મોકલ્યો, વિષ પ્રયોગ કર્યો. તમે શિવની ભક્તિ કરો પણ ઝેર પીતા નથી આવડતું. આ ભગવાન શંકર કેવા છે? ગિરીશમ ગણેશમ ગલે નીલવર્ણમ
ગવેન્દ્રાધિરૂઢમ ગણાતીત રૂપમ. ગવેન્દ્રાધિરૂઢમ, નંદી પર સવાર થયા છે. જો ગમે તેને નંદી કહેવાય નહીં, હા, નહીં તો નંદીનો અનાદર થાય. લોકો બળદ જેવા હોય, નંદી જેવા ને. આ નંદી તો કેવા છે? નંદી શબ્દનો એક અર્થ છે નંદી એટલે આનંદી, જે પ્રસન્ન છે. નંદ શબ્દનો અર્થ થાય છે આનંદ. અને નંદીનો બીજો ગુણ છે કે ભગવાન શિવને લઈને ફરે છે. એટલે શું? ભગવાન શંકરે જે આદેશ આપ્યો છે એ આદેશ લઈને સમાજમાં જાઓ, એ વેદ વાણીનો પ્રચાર કરવાને માટે, ધર્મ અને શાસ્ત્રના માટે, તો તમે સાચા અર્થમાં નંદી છો. નંદી પર ભગવાન બેઠા છે તો છે, તમે વાહન રાખો છો, ભગવાને પણ રાખ્યું છે. પણ ભગવાન કેવું વાહન રાખે છે? આ નંદી, અરે તમે જે લોકો વ્યાકરણના સૂત્ર, શિવ સૂત્ર ભણ્યા છે ને, એમને પણ કદાચ ખબર નહીં હોય કે આ સૂત્ર આપવા વાળા નંદિકેશ્વર છે. નંદિકેશ્વરે આજે એ જે વ્યાકરણના સૂત્ર છે તે નંદિકેશ્વરના રૂપમાં આપ્યા છે. નંદી જુદા ને બળદિયા જુદા. બળદ જેવા તો ઘણા લોકો હોય છે, કેવળ ખાવું અને ફરવું એ બળદનો એક ગુણ છે. પણ ધર્મશાસ્ત્રોમાં વૃષભ એટલે ધર્મને પણ વૃષભનું રૂપ કીધું છે. આ નંદીને પોતાનું વાહન બનાવ્યું છે. પછી એની આખી કથા છે નંદિકેશ્વરની શિવ પુરાણમાં. એ તો ક્યારે શિવ પુરાણનો વિષય હોય તો બધું વિસ્તારથી કહી શકાય. હમણાં તો એવું કહેવાનું કે ભગવાનના વિચારનું જે વાહન કરે છે એટલે તો નંદીની પણ પૂજા છે. આપણે એવું કહીએ છીએ ને કે શિવના ભેગા પોઠિયા પણ પૂજાય. એટલે શું? ભગવાનનો જે વિચાર લઈ જાય ને એ પણ પૂજા કરવાની યોગ્ય છે. ગવેન્દ્રાદી, આ જગતમાં ગોવંશ છે એ શાને કારણે વધે છે? નંદીને લીધે વધે છે. હમણાં ગોવંશ નો મહિમા ક્યાં બોલતો બેસો, પણ ભગવાન નંદિકેશ્વરના ઉપર વિરાજમાન છે. ઉઢમ ગણાતીત રૂપમ. જો ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું અને ભગવાનના નામોનો મહિમા કીધો એટલે કે આપણી એમાં રુચિ થાય, આપણી એમાં ભક્તિ વધે. જે વસ્તુનું જ્ઞાન ન હોય તેના માટે આપણા મનમાં લાલસા થતી નથી. સમજો તમે રોડ ઉપરથી ગયા, એક રત્ન રસ્તામાં પડ્યું હતું, પણ તમે જોયું, તમને લાગ્યું કે કઈ કાચનો ટુકડો હશે અને તમે ફેંકી દીધો. પણ તમને ખબર પડે કે રત્ન છે તો તમે નહીં ફેંકો. એટલે તમને જો જ્ઞાન વસ્તુનું થાય કે આનો મહિમા કેટલો છે તો તમે સાચવીને રાખશો. એમ ભગવાનના નામનો મહિમા અને ભગવાનના ગુણાનુવાદ સાંભળો તો ખબર પડે. શાસ્ત્રી તમારી વાત કરી ભગવાનના નામનો મહિમા બહુ, પણ હવે હમણાંથી ઘડપણમાં ગોવિંદ ગાશું અમે. આ લોકો બૈરાઓ ભજન મંડળી કરે ને ત્યારે આવું ગાતા હોય છે, ઘડપણમાં ગોવિંદ ગાશું. એટલે જુવાની શું કરશો? ભર્તૃહરિ કહે છે યાવદ સ્વસ્થ કલેવરમિદમ યાવત ચદુરે જરા. જ્યાં સુધી શરીર સ્વસ્થ છે ત્યાં સુધી ભગવત ભજન કરો. ધ્રુવજીએ બાળપણમાં કર્યું, પ્રહલાદે બાળપણમાં કર્યું. પણ શાસ્ત્રીજી ત્યારે સમજણ ના આવી તો ઉઠ્યા તેથી સવાર, હવે તો ડાયો થા. પણ શાસ્ત્રીજી તમારી વાત છે, સત્સંગમાં આવીએ બધે બરાબર છે, ભગવાનનું નામ લે, પણ આ થોડી જવાબદારી છે ને આ છોકરાઓ હજુ નથી ઠેકાણે પડ્યા. તારું ઠેકાણું નથી હજુ. તારા બાપા ગયા તારું પડ્યું કે ના પડ્યું તો તું જશે છોકરાનું થાય કે નહીં. પણ એને એવું લાગે છે કે હું જઉં તો આમનું શું થશે, કદાચ સુધરવાનું હોય. પણ આ વાત છોકરાઓ વિચારવા જેવી નથી. હા, આ તો હું તમને કહું છું. એટલે શાસ્ત્રકારો કઈ પણ કહે તો ચાલે, એમનો અધિકાર છે. વેદવ્યાસ બોલે તો ચાલે, એમ વેદવ્યાસ જે ભાષા બોલે તે આપણાથી ન બોલાય. પણ તમે એવો વિચાર કરો છો મારાથી જ થશે, હું આને સાચવી લઉં. હવે તને 50 થયા, તું નહોતો તોય આ જગત આવું નવું જ ચાલતું હતું. તું જઈશ તો કદાચ વધારે સારી રીતે ચાલે. એટલે ભગવાનનું નામ ઘડપણમાં આટલું થઈ જાય પછી સત્સંગ કરીશ. એક લૌકિક કથા છે. એક નગરમાં કોઈ એક આરબ આવ્યો. તે એક ગામથી બીજા ગામ જાય, એની પાસે બધા ઊંટ રાખેલા હતા. તે કોઈ એક ગામમાં એને ધામો નાખ્યો. તે ગામમાં જાય એટલે એને સીધું લેવાનું હોય એટલે કોઈ વાણિયાને ત્યાં જવું પડે. એટલે ભાઈ આટલી સામગ્રી જોઈએ છે, અમે આટલા દિવસ ગામમાં રહેવાના છે, અહીંયા 1000 રૂપિયા જમા કરાવી રાખું છું, કોઈ માણસ આવે તારે સામગ્રી આપવાની. કીધું સારું. કીધું પણ મારે એક છોકરાની જરૂર છે. તેના શેઠને ત્યાં એક જે માણસ કામ કરતો હતો ને તેનો એક ભાણિયો હતો, એને દંડે લગાડવો હતો. એ શેઠને 2-4 વાર કહી ગયો તમને માણસની જરૂર છે. શેઠે કીધું ના. હવે શેઠના મનમાં વિચાર આવ્યો કે પેલાને માણસની જરૂર છે ને આને નોકરીની જરૂર છે. કીધું મારી પાસે માણસ છે કે મોકલી આપો. એટલે પેલાને મોકલી આપ્યો. એટલે પેલા આરબ પાસે ગયો એટલે કીધું મારે શું કામ કરવું? કે તારે અહીંયા રહેવાનું, જમવાનું,
અને આ ઊંટ છે એમને પણ ચારો નાખવાનો, પાણી આપવાનું, અને આ બધા ઊંટ છે રાત્રે બેસી જાય પછી તારે સુઈ જવાનું. એટલે પેલો ડ્યુટી પર લાગી ગયો. હવે રાત્રે ત્યાં આગળ આમ પેલા માલિકે આજ્ઞા કરેલી કે બધા ઊંટ બેસે એટલે તારે સુઈ જવાનું. એટલે 10-12 બેસે, 10-12 ઉભા થાય, 10-12 બેસે, 10-12 ઉભા થાય. આખી રાત ગઈ. પેલો તો બિચારો ઊંઘ્યો જ નહીં, કારણ કે ઊંટ બેસે ને. તો બીજો દિવસ છે તો એનું એ જ થાય, 25-30 બેઠા, બધા ના બેઠા. ત્રીજો દિવસ થયો એટલે એને ભગવાનની યાદ આવી. કારણ દાદાએ કીધું બેટા કઈ ત્રાસ થાય આપણે રામ રામ કરવું, એટલે આપણે બધા દરેક વાતનો રસ્તો નીકળે. એટલે કે હે રામજી, હવે આ ઊંટ ને બેસાડ, નહીં તો હું બેસી જઈશ. 3 દાડા 2 દાડાથી ઉજાગરા કરું છું, આજે ઉજાગરો થયો તો મારી સ્થિતિ કાલે બગડી જશે, એટલે ગમે તે કર, મારા પર કૃપા કર, પણ આ ઊંટ ને બેસાડ. ખબર ભગવાન પ્રાર્થના સાંભળતા હોય છે. 50, 60, 70, 80, 90, 95, 96, 98 ઊંટ બેઠા. એટલે મનમાં થોડી શાંતિ થઈ. હાસ એક ઊંટ ઉભો હતો, તેના મનમાં થયું આને બેસાડીને પછી સુઈ જાઓ. એટલે પેલા ઊંટ પાસે આવ્યો, આમ પકડીને આમ બેસાડ્યો. જેવો પેલાને બેસાડે 99 ઉભો થઈ ગયા. ભગવાને બધા બહુ ઊંટ બેસાડ્યા, 50 ઊંટ બેસાડ્યા, તો હજુ આને બેસાડી દઉં પછી ભગવાન, આને બેસાડી દઉં પછી ભગવાન. છોકરાનું થઈ જાય, છોકરીનું થઈ જાય, આને જનોય થઈ જાય, આનું લગ્ન થઈ જાય, બધાનું થશે, તું રહીશ. 100 ઊંટ કોઈ દાડું બેસે જ નહીં. એવી એટલી બધી સમસ્યાઓ સંસારમાં છે. ભગવાન એમ કે આ મટાડી દે, બીજી ઉભી, અને ભગવાન ઉભી ના કરે, પેલો જ ઉભી કરે. ઉપાધિઓને લોકો નિમંત્રણ આપે, તમને આશ્ચર્ય થશે. ઉપાધિઓ પણ આમને આવતી નથી, બહુ સમાન વાળી છે, પણ કેટલાક તો રાત કરે, આવશે આવશે. શાસ્ત્રીજી ગડબડ લાગે છે, શનિ બદલાવે છે, હવે તો ચોક્કસ આવશે. એટલે ગ્રહોનો પ્રભાવ નથી એવું ન સમજો, પણ ગ્રહોનો કરતા છે એના માટે રુચિ રાખો. એક કૂતરાને અક્કલ હોય એટલી માણસને હોતી નથી. તમે કૂતરાને આમ લાકડી મારો તો કૂતરું તમને કરડવા આવે, લાકડી નહીં. એને ખબર છે લાકડી તો માત્ર સાધન છે. એવું આ ગ્રહ તો ભગવાનના માત્ર સાધન છે. બધા એની જ પૂજામાં પડ્યા છે, કોઈને એના કરતાની સમજણ જ નથી. એટલે જ્યોતિષ, તંત્ર, મંત્ર, વાસ્તુ આની આવશ્યકતા નથી, આવું ન સમજો. બધાની જરૂર છે. તમારી કમિશનર જોડે ઓળખાણ હોય એટલે કોન્સ્ટેબલ ને ગાળો દો એવો અર્થ નથી. એટલે કેટલાક ઈશ્વરને માનવા વાળા ગ્રહની ઉપેક્ષા કરે છે, એ પણ ખોટી વાત છે. અને કેટલાક ગ્રહોમાં જ રચ્યા પચ્યા છે, ઈશ્વરની સમજણ નહીં. જ્ઞાન યજ્ઞની જરૂર આટલા માટે હોય છે, માર્ગદર્શનની જરૂર આટલા માટે હોય છે. ફૂલ ને ચોખા તો કોઈ મૂળ પણ ચડાવી શકે છે, પણ સમજણ પૂર્વક જે પૂજા થાય, સમજણ પૂર્વક જે જપ થાય, એનો મહિમા વિશેષ છે. એટલે સાધારણ માણસ જપ અને સ્તુતિ કરે અને મહાપુરુષો કરે તેમાં ફરક છે. આદ્ય શંકરાચાર્ય બોલે કે હે શ્રી કૃષ્ણ, તમે મારા ચક્ષુના વિષય થાઓ. મમ ભવતુ કૃષ્ણાક્ષી વિષય. અને શ્રી કૃષ્ણ આવવું જ પડે. તેમનું સામર્થ્ય સ્તુતિનું એવું છે. એમના જેવું ન આવે તો ચાલે, પણ એમના પાસે બેસીએ તો કઈક શીખાય, કઈક મળશે. ગિરીશમ ગણેશમ ગલે નીલવર્ણમ ગવેન્દ્રાધિરૂઢમ ગણાતીત રૂપમ. જો એમાં 2 પાઠ છે. એક પાઠ છે ગણાતીત રૂપમ, અને બીજો પાઠ એવો છે ગુણાતીત રૂપમ. ગણાતીત એટલે શું? ગણોથી અતીત. અને એક બીજો અર્થ પણ છે ગણાતીત એટલે ગણના ન થાય, ગણનાથી અતીત એટલે અસંખ્ય રૂપો છે તમારા. એ રુદ્રાદિભૌમ્યામ, જે લોકો રુદ્રનો પાઠ કરે છે એને ખબર છે કે ભગવાનના રુદ્રના અસંખ્ય રૂપો છે. શિવ પુરાણમાં જ ભગવાનના મુખ્ય મુખ્ય અવતારો આપ્યા છે. હવે આ બધું હમણાં ક્યાં બોલતો બેસું, પણ તમારા બહુ રૂપ છે. અને બીજો પાઠ એવો છે ગુણાતીત રૂપમ, એટલે તમે ગુણોથી અતીત છો. ગુણોથી અતીત એટલે પ્રકૃતિના 3 ગુણ છે, સત્વ, રજ અને તમ. ગુણોથી અતીત કોણ છે? ગુણાતીત કોણ છે? જો ગીતાકારે બહુ સરસ વ્યાખ્યા કરી છે. સર્વારંભ પરિત્યાગી, જે સર્વારંભ નો ત્યાગ કરે છે, ગુણાતીતસ્ય ઉચ્યતે. એટલે ક્યારેક ગીતાનો વિષય હોય ત્યારે તમને હું વિસ્તારથી કહીશ. પણ જે ગુણોથી અતીત છે, કોઈ મહાપુરુષ પણ તપશ્ચર્યા કરતો કરતો ગુણાતીત થઈ શકે છે. અરે અમારા અત્રિ ઋષિ કેવા છે? અત્રિ, ત્રિ એટલે 3 ગુણ, અને અત્રિ જે 3 ગુણોથી અતીત થયા છે. કે અત્રિ છે ત્રિગુણોથી ઉપર, અનસૂયા અસૂયાથી છે પર,
દત્ત બની તું આવ્યો વીરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. એ ત્રણેય ગુણોથી અતીત છે. જો ભગવાન શંકર કેવા છે? ગુણાતીત રૂપમ. જો 3 ગુણ એટલે સત્વ, રજ અને તમ. આમ તો તમારે સત્વ ગુણ થી પણ અતીત થવાનું, પણ સાત્વિક થાવ તોય બહુ, પછી અતીત થજો. સત્વ, રજ અને તમ, એમાં રજસ ગુણ છે ને એમાં લોભ વધે, અને તમસ છે ને એનું ફળ અજ્ઞાન છે. સમજો તમારો કોઈ મિત્ર છે, તમારી જોડે ક્લાસમેટ ભણતો હોય તમારી જોડે, પછી કોઈ ફેક્ટરી નાખે કાં તો કોઈ બીજા ધંધામાં લાગે ને એની આવક બહુ સારી થઈ જાય, એટલે 2 મિત્રો મળે, એટલે પેલો ભાગો કે છે ગાડીઓમાં ફરે છે, ભાગો ખરો પણ એનું પ્રારંભ સારું હશે, બીજું શું. બીજાનું સુખ જોવા એ પણ થોડું અઘરું હોય છે, એટલે એના મનમાં એમ કે હું આટલો હોશિયાર અને મારી પાસે સ્કૂટરનું ઠેકાણું નહીં. એમ એને કહેવાનું એવું છે કે હું ભાગવો નથી તોય આવી સ્થિતિમાં છું એમ, એટલે પોતાનો ગુણ ગાય છે, પેલાની નિંદા તો ભેગી થઈ જ જાય છે. રાજસ માણસ છે ને એનો જોવાનો વિચાર દૃષ્ટિકોણ ભિન્ન હોય છે. સમજો કે આજે સત્વરજ અને તમ ગુણ છે ને એ સુખાત્મક, દુઃખાત્મક અને મોહાત્મક છે. આ જગત સુખ, દુઃખ અને મોહ એનાથી ભરાયેલું છે. એટલે સમજો તમારા કોઈ મિત્રનું લગ્ન થયું કે તમારી કોઈ સહેલીનું લગ્ન થયું, એનો પતિ રૂપાળો હોય તો, અને કદાચ કાં તો પત્ની રૂપાળી હોય ને પેલો રૂપાળો ના હોય, એટલે પેલો છોકરો સારો ના, જેને રૂપાળી પત્ની મળે તો પેલો પાછો કે કાગડો દહીં થરું લઈ ગયો, એટલે એને એમ કે હું હંસ જેવો, બગલા જેવો આવો, અને તોય. એટલે દૃષ્ટાંત તરીકે એક્સ અને વાય સમજો, એટલે એક્સ ને સુંદર પત્ની મળે તો વાય ના મનમાં થાય અને આવી સુંદર પત્ની મળી અથવા સુંદર મેલ મળ્યો, કોઈ પણ પદાર્થ. રજોગુણ વાળાના મનમાં એવો વિચાર થાય કે એની જોડે હું મૈત્રી બાંધું તો, અને તમસ ગુણ વાળો એનાથી પણ નીચ છે, જો ગેરહાજરીમાં મોકો મળે અને આની જોડે હું મૈત્રી કરી અને લઈ જઉં તો, આટલા હલકા વિચાર તો માણસના મનમાં ન જ આવવા જોઈએ. એટલે તમે 3 ગુણોથી પર નહીં થાવ તો ચાલશે, પણ તમસ ગુણમાં સડ્યા રહો, આવી હલકાઈ તો મનમાં ન જ આવવી જોઈએ. ભક્તિનું આ ફળ છે. તમારો બલ્બ ચાલુ છે કે નહીં તે ખબર કેવી રીતે પડે? હોલ્ડરમાં નાખો એટલે પ્રકાશ થાય. એમ તમે જે કર્મ કરો છો અને તમારા જે વિચાર છે એનાથી તમારા ગુણ કેવા છે તેની ખબર પડે છે. માણસ ધીમે ધીમે તામસ, એટલે તમે ઉત્સવ મનાવો છો, ભલે મનાવો, ઉત્સવ મનાવો છો, એમાં થોડો રજસ ગુણ ભરી જાય ચાલશે. તમે હોલિકા મનાવો છો, રંગ છાંટવાના માટે જાઓ છો, પણ તમારી મનોવૃત્તિ તામસી થાય તો નહીં ચાલે. ઉત્સવ આટલા માટે નથી. ઉત્સવો ધીરે ધીરે ભેગા થઈ અને ઈશ્વર તરફ, શિવ તરફ, કલ્યાણ તરફ લઈ જાય તો એ ઉત્સવ સાર્થક છે. આપણો ઉત્સવ એટલે શું? આપણે શિવરાત્રીનું પર્વ મનાવીએ, જન્માષ્ટમીનું પર્વ મનાવીએ. અરે લોકમાન્ય તિલકે ગણેશોત્સવ ઉભો કર્યો રાષ્ટ્રભક્તિ નિર્માણ થાય એટલા માટે. આ તો ગણેશ બેટ લઈને ઉભા હોય એમ, ક્રિકેટ રમવાના માટે એમ, એવું બનાવવામાં આવે એમ. અને ત્યાં જે ગીત ચાલતા ગણેશ ને પણ આવો લાભ ક્યારે મળવાનો હતો? એમના મનમાં એવું થાય સ્તુતિઓ તો બહુ સાંભળી છે, આવા ગીત ક્યારે સાંભળશે? એટલે ઉત્સવનો આત્મા ખલાસ કરી નાખ્યો. ઉત્સવ શાના માટે? મનુષ્યનું જીવન શાના માટે? આ ઉત્સવ રાષ્ટ્રભક્તિ અને પરમાત્માની ભક્તિ વધે એને માટે છે. અમારે ત્યાં રામપ્રસાદ બિસ્મિલ થયા. જે લોકો ભગતસિંહ, સુખદેવ, રાજગુરુનું ચરિત્ર જાણે છે તેમને ખબર છે. ત્યારે જે ગીત લખ્યા હતા ને જેનાથી લોકોને પ્રેરણા મળી તે રામપ્રસાદ બિસ્મિલ હતા. એને ભગવાનને પ્રાર્થના કરી, ત્યારે એવું કીધું, હે ઈશ ભારત વર્ષ મેં શતબાર મેરા જન્મ હો. મને મોક્ષ નહીં મળે તો ચાલશે, પણ મારો જન્મ થાય તો ભારત વર્ષમાં જ થાય. હે ઈશ ભારત વર્ષ મેં શતબાર મેરા જન્મ હો, कारण सदा ही मृत्यु का देशोपकारक कर्म हो. जीव तो धर्म के लिए और मरू तो राष्ट्र के लिए. तो તમારું જીવન, નહીં તો કેટલાય કીડાઓ જન્મીને મરી જાય છે. વૃથા ગતમ તસ્ય નરસ્ય જીવિતમ. ન રામ માટે કર્યું, ન રાષ્ટ્ર માટે કર્યું. એવા લોકો તો કીડાની જેમ જન્મ્યા તો પણ શું ને મર્યા તો પણ શું. ગિરીશમ ગણેશમ ગલે નીલવર્ણમ ગવેન્દ્રાધિરૂઢમ ગુણાતીત રૂપમ ભવમ. ભવમ નો અર્થ છે જે આખા સંસારની ઉત્પત્તિનું કારણ છે.
હવે હમણાં ઘણા લોકો એવું સમજે છે કે ભગવાન ખાલી પ્રલય જ કરે છે. અરે ભવમ પણ એ જ છે, બ્રહ્માના રૂપમાં. આખી સૃષ્ટિ મીમાંસા હમણાં ક્યાં બોલું, પણ જયારે બ્રહ્માનું પ્રાગટ્ય ભગવાન નારાયણની નાભીમાંથી થયું, શિવની સ્તુતિ કરી અને ભગવાન શંકરને બ્રહ્માએ પ્રાર્થના કરી, પ્રભુ આ સૃષ્ટિ વધે એવું કરો. એટલે ભગવાન શંકર સંકલ્પ કરે ને એટલે સૃષ્ટિ વધવા લાગી. તો બધા એમના જેવા રુદ્રો તૈયાર થવા લાગ્યા. એટલે બ્રહ્માએ કીધું, પ્રભુ બધા જ આવા થાય, તમારા જેવા રુદ્રાસ 10 પોણ લગાવીને ત્યાં જ બેસી રહેતો તો આ જગત વધે જ નહીં. તો શંકરે કીધું, મારાથી તો આવી સૃષ્ટિ થાય, બીજી નહીં થાય. કે મૈથુની સૃષ્ટિ, કારણ કે સ્ત્રીની પુરુષમાં આસક્તિ છે અને પુરુષની સ્ત્રીમાં આસક્તિ છે, એવી જો સૃષ્ટિ થાય તો આ સૃષ્ટિ જલ્દી વધશે. એટલે ભગવાન શંકરે બ્રહ્માને કીધું, એવી સૃષ્ટિ તું જ બનાવી દે. એટલે સૃષ્ટિ ભલે બ્રહ્મા બનાવતા હોય પણ ભગવાન શંકરના આદેશથી બનાવે છે. એટલે તમે ભવમ પણ છો, કેવળ વિનાશ કરવા વાળા નહીં, પોષણ પણ તમે જ કરો છો વિષ્ણુના રૂપથી. કારણ કે ભગવાનના વામ ભાગમાંથી વિષ્ણુનું પ્રાગટ્ય થયું છે. પણ વિષ્ણુ પુરાણમાં એવું આવે કે શિવનું પ્રાગટ્ય થયું, એમાં કઈ આપત્તિ નહીં. જો તમે વિષ્ણુના ભક્ત હોય તો વિષ્ણુની સર્વોપરી પૂજા કરો, પણ શિવની નિંદા ન થાય. અને તમે શિવના ભક્ત હોય તો શિવની પૂજા કરો, પણ વિષ્ણુ કે બીજા નીચા ચીકાનો પ્રસાદ ન ખવાય. આવી ગાડાઓની બળબડને કાઢી નાખો. ભગવાન શંકર કેવા છે, ગુણાતીત રૂપમ ભવમ ભાસ્વરમ. ભવમ એટલે સંસારની ઉત્પત્તિનું કારણ. ભાસ્વરમ, જો આ ભવમ શબ્દ તો બધો બહુ મોટી વ્યાખ્યા વાળો છે, એમ પણ સમય પણ જોઉં છું, તમને પણ જોઉં છું, એટલે થોડું થોડું તમને કહેતો જાઉં છું. ભવમ ભાસ્વરમ, ભાસ્વરમ એટલે પ્રકાશિત. પ્રભુ તમે પ્રકાશના પુંજ છો. ના 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 ના, આ જે પ્રકાશનો પુંજ સૂર્યનારાયણ છે ને, એ તો તમારા પ્રકાશથી પ્રકાશે છે. न तत्र सूर्यो भाति, जहां आप है वहां सूर्य का प्रकाश पहुंच नहीं सकता, वहां सूर्य की पहुंच नहीं है. न तत्र सूर्यो भाति, न चंद्रमा, न तारकम. अरे આ સૂર્ય, ચંદ્ર ને તારાઓનો પ્રકાશ તમને પ્રકાશિત કરી શકતો નથી. એનો પ્રકાશ ત્યાં સુધી પહોંચતો જ નથી. આ બધા તો સર્વ ભાષા, આ બધા તો તમારી પાસે પ્રકાશે છે. જો તમે ન હોય તો આ બધાનો પ્રકાશ શક્ય જ નથી. ભાસ્વરમ, પ્રકાશના પુંજ તમે છો. તમારા તેજથી આ બધાનું તેજ દેખાય છે. ભવમ ભાસ્વરમ ભસ્મના ભૂષિતાંગમ. ભસ્મના ભૂષિત અંગમ, તમારા અંગ ભસ્મ વડે ભૂષિત છે, શોભાયમાન છે. જો આજે ભસ્મ હોય છે ને, એ 3 પ્રકારની હોય છે. એક લોકાગ્નિથી થતી ભસ્મ, એક વેદાગ્નિથી થતી ભસ્મ અને એક શિવાગ્નિથી થતી ભસ્મ. એટલે લોકાગ્નિ, વેદાગ્નિ અને શિવાગ્નિ. લોકાગ્નિ એટલે શું? તમે કોઈ જગ્યાએ કોઈ વસ્તુ સળગાવો એટલે ત્યાં રાખોડી થવાની છે. હવે જે રાખોડી થાય તે શાના કામમાં આવે? કે શુદ્ધિના માટે. લોકાગ્નિ શુદ્ધિના માટે છે. શાની શુદ્ધિ? સમજો કે તમે કોઈ જમ્યા પછી કોઈ એક વાસણ બહાર મૂક્યું છે, ખીચડી બનાવી, ઢોકળી બનાવી, એમાં કોઈ કૂતરાએ મોડું નાખ્યું. હવે તમે એને સાબુના ફીણથી સાફ કરો તો એ સ્વચ્છ થાય, પણ શુદ્ધ ન થાય, શુદ્ધ ભસ્મથી થાય. તમારે તલને લાંબા સમય સુધી રાખવા હોય, તલ નહીં, ઘણા બધા ધાન્ય છે કે એમાં ભસ્મ નાખો ને રાખોડી તો એ લાંબા સમય સુધી સડો ન લાગે, શુદ્ધિ માટે છે. વૈજ્ઞાનિક બુદ્ધિ કેવળ સ્વાર્થ માટે, શિવને ન માનતો હોય તે પણ અનાજને સાચવવા એમાં રાખોડી નાખતો જ હોય છે, ભલે એને સમજણ હોય કે ના હોય. એ લોકાગ્નિ છે. જે વ્યવહારની જે વસ્તુ છે, જેમ કે અનાજ છે, પાત્ર છે, એ બધાની શુદ્ધિ માટે ભસ્મ છે. શરીરની શુદ્ધિ માટે પણ ભસ્મ છે. પણ શરીરની શુદ્ધિ માટે લોકાગ્નિની જરૂર નહીં, એને માટે વેદાગ્નિ અથવા શિવાગ્નિ. વેદાગ્નિ કોને કહેવાય? તમારે ત્યાં વેદના જ્ઞાતા બ્રાહ્મણો આવ્યા અને વેદ મંત્રથી જે ઘોષ કરીને આહુતિ આપે, પછી એ આહુતિનું જે દ્રવ્ય છે એ બળી જાય અને પછી એ ભસ્મ હોય એને તમે ચાળી નાખો, દૂધમાં બાંધો, એવા એને 3 વાર સંપુટ કરીને શુદ્ધ કરો અને પછી તમે લગાડો. એ વેદાગ્નિ છે. પણ એના કરતા એક બીજો છે શિવાગ્નિ. એનું કારણ કર્મકાંડ એટલા માટે બતાવ્યું છે, જેમ બાળકોને ચોકલેટ આપો એમ કર્મકાંડમાં ફળ સકામ કામનાથી થાય, નિષ્કામ કામનાથી પણ થાય. પણ જે સંસારના ઉપર કૃપા કરવા માટે શંકરાચાર્ય કે વેદવ્યાસ જેવા લોકો જે ભસ્મ લગાડે છે, એ શિવાગ્નિથી નિર્માણ થયેલી છે. શિવાગ્નિ એટલે
જેમ કે બીલીનું એક વૃક્ષ હોય, એ સૂકું હોય, એને તમે બીલીનું વૃક્ષ છે એને બાળી નાખો, પણ અઘોર મંત્ર બોલો, અઘોરેભ્યો તઘોરેભ્યો ઘોર ઘોર તરેભ્ય સર્વેભ્યો સર્વ સર્વેભ્યો નમસ્તે રુદ્ર રૂપેભ્ય, એ અઘોર મંત્રથી તમે બીલીના લાકડાને બાળો અને જે ભસ્મ થાય એનું નામ શિવાગ્નિ છે એ તમે લગાડો. જે શિવાગ્નિ લગાડે છે, રુદ્રાક્ષને ધારણ કરે છે અને પંચાક્ષરનો મંત્ર બોલે છે, એવો વેદજ્ઞ ગુરુ હોય એના દેહને પણ લિંગ કહ્યું છે. તમે જે શિવલિંગની પૂજા કરો એવા ગુરુનું પૂજન કરો તો એ શિવલિંગની પૂજાનું ફળ છે. લિંગના ઘણા બધા પ્રકારો છે. એક સ્વયંભૂ લિંગ છે, જેમ ભૂમિમાંથી અંકુર બહાર આવે એમ કોઈ ભક્તના પર કૃપા કરવા ભગવાન સ્વયંભૂ પ્રગટ થાય, એ સ્વયંભૂ લિંગ છે. કેટલાક પ્રાકૃત લિંગ છે, કેટલાક પૌરુષ લિંગ છે. હવે આ લિંગોના ભેદ બહુ છે. આપણે તો શ્રદ્ધાથી પંચાક્ષર મંત્ર બોલો, બહુ જ્ઞાન ન હોય તો વાંધો નહીં, પણ તમારી શ્રદ્ધા તો દૃઢ હોવી જ જોઈએ. ભગવાનનું જે શરીર છે એ આખા ભસ્મથી લેપાયમાન કરેલું છે. આખા જગતને બાળી નાખો. કેવી રીતે? જ્ઞાનાગ્નિ, જ્ઞાનના અગ્નિથી જગતનું અસ્તિત્વ રહેતું નથી. એટલે આખું જગત ભસ્મ થયા પછી, એટલે પ્રલય પછી પણ કોઈ વસ્તુ શેષ રહેતી હોય તો એ ભગવાન શિવ છે. ભવમ ભસ્વરમ ભસ્મનાભૂષિતાંગમ ભવાની કલત્રમ ભજે પંચવક્ત્રમ. ભવાની કલત્રમ, ભવાની એટલે પાર્વતી અને કલત્ર એટલે ભાર્યા અથવા પત્ની. યદ ભર્તુરે વહિતમિચ્છતિ તત્ કલત્રમ. અમારા ભર્તૃહરિએ, ભર્તૃહરિ એટલે બહુ મોટા વૈયાકરણી છે, બહુ મોટા વેદાંતી છે. કોઈ વાર ભર્તૃહરિના વિષયમાં તમને કહીશું. એમને શતકો લખ્યા છે. એ ભર્તૃહરિ નીતિ શતકમાં વ્યાખ્યા કરે છે, યદ ભર્તુરે વહિતમિચ્છતિ તત્ કલત્રમ. પત્ની કોને કહેવાય? જે પતિના હિતમાં લાગેલી રહે તેને પત્ની કહેવાય, કલત્ર કહેવાય. તમે કહો શાસ્ત્રીજી એમાં તો લગભગ તો બધા હોય જ છે, પતિના હિતમાં તો લાગેલા હોય છે. કેટલીક વાર એવું હોય, હિત સામા છે તેની સમજણ ના હોય. એટલે પાર્ટીમાં જવાનું હોય, સત્સંગમાં જવાનું હોય, પતિને પાર્ટીમાં ખેંચી જાય તો હિત કર્યું કહેવાય કે અહિત કર્યું કહેવાય. એટલે કોઈ વાર હિતની સમજણ જોઈએ. તમારા મનમાં ભાવ એવો હોય કે પાર્ટીમાં લઈ જાઉં, 2-4 દિવસથી અમને ઘરમાં કઈ ભાવતું નથી, પાર્ટીમાં જાય તો સારી રીતે જમશે, એવો મનમાં ભાવ કદાચ હોય, પણ હિત સામા છે એની સમજણ પણ જોઈએ. ભવાની કલત્રમ, અહીંયા તો ભવાની છે એટલે એમને સંમતિ આપી કે તમે આ કામ કરો. કેમ કે જગતના પર ઉપકાર કરવાને માટે તમે હલાહલ વિષ્ણુ પાન કરી રહ્યા છો. એ ભવાની જેવી એટલે પાર્વતીના જેવી, એટલે પાર્વતીની ભક્ત હોય તો પણ આટલી બુદ્ધિ આવે. એટલે તો આપણે ત્યાં કન્યાઓ નાની હોય ને ત્યારથી ગૌરી વ્રત કરાવવામાં આવે છે. ગૌરી વ્રત કરો એટલે ગૌરીએ કેવું તપ કર્યું હતું, એટલું એવું તપ તો ભલે ન થાય પણ કમસે કમ સમજણ આવે. અને બીજી વાત, ગૌરી વ્રત 5 વર્ષની હોય ત્યારથી એને અન્ન નહીં ખાવાનું, મીઠું નહીં ખાવાનું. એનું કારણ શું છે કે તમે છોકરાઓને બધું શીખવાડો છો પણ સંયમ શીખવાડતા નથી. તમારી પાસે પૈસા, છોકરા જે માંગે તરત તમે અપાવી દીધું, એને કારણે શું થશે? સહનશીલતા ઘટશે. પપ્પા જોઈ પછી રડારડ કરે, હટ કરે, જીત કરે, પછી કુંડલી લઈને આવે, મહારાજ બહુ જિદ્દી છે, આ ત્યાં જ બનાવ્યો છે. કોઈ પણ વસ્તુ માગે એટલે આપો, પણ જરા એને સહન કરતા શીખવાડો. 5 મિનિટ, 10 મિનિટ. હા, 3 વર્ષ સુધી તાલીમ આપવાની જરૂર નથી, પછી આપો. એકદમ તરત આપવાની પણ જરૂર નથી. એમ બહુ બહુ તો 5 વર્ષ. લાલયત 5 વર્ષાણી 10 વર્ષાની તાળયત. પછી 10 વર્ષ સુધી તમારે તાડન કરવાની છોટ. 15 વર્ષનો થાય ત્યાં સુધી છોકરાને મારવાની છોટ. પ્રાપ્તે તું 16 વર્ષે, 16 વર્ષનો થાય પછી પુત્ર મિત્ર વદાચરિત. એટલે શું? મિત્ર જેવું આચરણ કરવાનું. એટલે છોકરા એમ બાપાના ગભા પર હાથ મૂકીને કહેવાનું, સિગાર કાઢ. એવું નહીં. હા, પુત્ર મિત્ર વદાચરિત. પુત્ર જોડે બાપે મિત્ર જેમ વર્તવાનું, નહીં કે છોકરો બાપ જોડે મિત્ર જેવું વર્તે. 15 વર્ષ પૂરા થાય એટલે બોલાવાનું, અહીંયા 2-4 જેટલી તમારે ઝાપટ મારવી હોય કે પપ્પા શું થયું, કે કાલથી લાયસન્સ રદ થાય છે, કાલથી 16મું બેસે છે, આજે ઉપયોગ કરી લેવું એમ ઓથોરિટીનો. શાસ્ત્રીજીએ કહી દીધું જાહેરમાં. ભવાની કલત્રમ, ભવાની તમારા પત્ની છે. ભવાની કલત્રમ ભજે પંચવક્ત્રમ. વક્ત્ર એટલે મુખ અને પંચવક્ત્ર એટલે ભગવાન શિવના 5 મુખ છે. આ 5 મુખ કયા છે?
સદ્યોજાત, વામદેવ, અઘોર, તત્પુરુષ અને ઈશાન, એટલે 4 દિશાઓમાં અને ઉપર એવા 5 મુખ છે ભગવાન. એક મુખ હોય એને સંભાળવો અઘરો, જો 5 હોય તો શું થાય? એક મોડાથી જ આટલો બધો ત્રાસ થતો હોય, આપણને એમ લાગે હવે થોડી વાર બંધ રાખે તો સારું. બોલ 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 બોલ. એક વાર તો 2-4 મિત્રો કોઈ યાત્રામાં નીકળ્યા, રસ્તામાં ગયા એટલે ત્યાં કઈ હોટલ વગેરે હતું નહીં, જમવાનો સમય, પણ પેલી કાચી ખીચડીની સામગ્રી લીધેલી, એટલે દાળ ચોખા ભેગા કરીને લઈ રાખેલા. પણ ગેસ તો કે જ્યાં જઈએ ત્યાં મળી જશે. એટલે એમાં એક જરા કુશળ હતો, તમે બેસો ને હું જઈને આવું છું તો બધી વ્યવસ્થા થઈ જશે. એટલે કે એક જણને જોડે લઈ લીધું, એક જણ વાસણ લઈ લે, એક જણ ચોખા દાળ લઈ લે, એટલે 2 જણા ગયા, બીજા 3 જણા સત્સંગ કરતા બેઠા હશે. એટલે ઘર પાસેથી આમ છરક્યા, એટલે આમ બારીમાંથી જોયું કે માજી હતા તે કઈ આમ ગેસ પર કશું રાંધતા થતા. એટલે આ ભાઈ ત્યાં પહોંચી ગયા. માસી જય શ્રી કૃષ્ણ કે છે. માસી કે ભાઈ આવ, માસી જરા ગેસ જોઈએ તમારો. કે ભાઈ મારી આ રસોઈ થઈ જાય ને પછી. ના માજી અમારે જલ્દી છે, જરા પહેલા મારું કરી લેવા દો ને. માજી જરા સરળ સ્વભાવ ના થાય એટલે કીધું સારું તારું પહેલા કરી દે. માસી તમને કશું આપવાનું કરું? ના ના બેટા એમાં શું આપવાનું, ખીચડી બનાવી એમાં મારું શું ઘાસ તેલ ને, એ તો સેવા થશે, કશું વાંધો. માસી તમારે કેટલા છોકરા? હવે તું ખીચડી કરીને તારે માસીના છોકરા કેટલા, તે કામ શું? માસી તમારા છોકરા કેટલા કે છે? 3 એમ કે. છોકરીઓ કેટલી કે છે? 2 કે છે. સારું સારું. કાકા શું કરે છે? કાકા આરામ કરતા હશે, તું તારે ખીચડી બનાવીને ચાલવા માંડ ને. તો પાછા માસીની બાજુમાં ટેબલ પડી ખેંચીને બેસી ગયો કે માસી આ પેલી ભેંસ છે તમારી, તારી જોડે લઈને આવ્યો હતો. હવે એને હું આ કામ કે માસી આ ભેંસ કોની છે? પછી પાછો આમ ભેંસ ના બની જોયે, પછી પાછો માસી ના બની જોયે, પછી આમ ભેંસ ના બની જોયે, પછી આમ માસી ના બની જોયે. એને ખબર નહીં કે કાકા ઉપર બેઠા છે જોયે જ છે, પણ એને એમ કે સમય પાસ કરું ખીચડી છે ત્યાં સુધી. એમ કે માસી આ ભેંસ તમારી જ છે? એમ કે ભાઈ આ તો કીધું તને મારી છે. ના એમની આપણો આ દરવાજો છે ને તો બહુ નાનો છે, ભેંસ મરી જાય બહાર કેવી રીતે કાઢો? એટલે માસીએ કીધું આ અંદર કઈથી આવી હતી? તો કે આ દરવાજામાંથી તો ના જ આવે માસી, આપણે સારો છે એમ કે. પણ માસી કે આ દરવાજો નહીં કાઢે, આગળ પેલો આટલો મોટો દરવાજો નથી દેખાતો તને કે દરવાજો તમારો જ તારે? દરવાજો એના ઘરમાં એનો જ હોય ને, આગળ મોટો દરવાજો છે. પેલા કાકા ઉપર સાંભળ્યો તો કઈ સુધી સંયમ રાખ્યો, પછી લાકડી, કારણ કે પેલો હોકી રમતો હતો ને એટલે લઈને આમ નીચે આવ્યો. પછી ખીચડી ખાધા વગર ગયા. તારે આ બધી પંચાયત કરવાની જરૂર? એક મોઢું ભગવાને આપ્યું છે ને આટલો ત્રાસ, 5 હોય તો કેટલો ત્રાસ કર્યા. ભવાની કલત્રમ ભજે પંચવક્ત્રમ. જો ભગવાન શિવના 5 મુખ છે, 4 મુખથી 4 વેદ અને પુરાણ રૂપી 5મો વેદ આપણને પ્રાપ્ત થયો, એ પંચ તત્વના પણ પ્રતીક છે. અને 5 મુખ ભગવાન શંકરના છે. પણ હવે આજકાલ તો ભગવાન કરતા લોકો વિશેષ ના, આ બધાના પણ દેવ તો ફલાણા ફલાણા. આજકાલ તો બધા બહુ ભગવાનો થયા. તે પાછા શિવ અને કૃષ્ણ અને રામ બધા કરતા ઊંચે ચડીને બેઠા છે. આ તો ભગવાન શિવ કરતા પણ મોટા કહેવાય. તો બરાબર છે, શિવ ને 5 મોડા, એને 10 હશે. અમારા રાવણ ને 10 જ હતા, ને રાવણ વિચાર વાળો હશે, આસુરી હશે. એટલે શિવ કરતા વધારે મોડા થયા એટલે વધારે સારું નહીં. રાવણ ને 10 હતા, એટલે કેટલાક ભગવાન કરતા આગળ પહોંચી જતા હોય. હાથે લાંબા કરી દે, મોડા વધારી નાખ્યા. એ અસુરોથી પણ સાવધાન રહો. ભવાની કલત્રમ ભજે પંચવક્ત્રમ. એવા 5 મુખ વાળા શિવને પ્રણામ કરી